નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કરંટ અફેર્સ ની અંદર ખૂબ જ અગત્યના દિવસો જોવાના છે. કયા વ્યક્તિની નિમણૂક થઈ છે એમના વિશે જોવાના છે. રમત ગમતને લગતા કોઈ એવોર્ડ હોય, પર્યાવરણને લગતા કોઈ એવોર્ડ હોય, અને હા, હેતને લગતી કોઈ માહિતી હોય એમના વિશે જાણવાનું છે. તો ચાલો મિત્રો આ અગત્યના પ્રશ્નો વિશે જાણીએ. એક પહેલો જ પ્રશ્ન છે મિત્રો, ખાસ અગત્યનો. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? પહેલા તો પ્રશ્ન થાય સાહેબ આ સિવિલ સેવા દિવસ એટલે શું? મિત્રો તમે સાંભળ્યું હશે આઈએએસ આઈપીએસ, સાંભળ્યું છે? તો હા સર, એ ઈચ્છા તો ખૂબ જ છે, આપણે આગળ વધવાની અને બનવાની ઈચ્છા તીવ્ર હશે. એની શરૂઆત પહેલા તો ભારતમાં ક્યારથી થઈ હશે ભાઈ? ભારતની અંદર ખાસ તમે નામ સાંભળ્યું હશે, લોર્ડ કોર્નવોલિસ. કોણ હતો? એક અંગ્રેજ અધિકારી હતો, લોર્ડ કોર્નવોલિસ નામનો. આમને ભારતના રાષ્ટ્રીય સિવિલ સેવાના જનક તરીકે ઓળખવામાં આવે છે. ભારતના, ખાસ યાદ રાખશું, ભારતીય રાષ્ટ્રીય સિવિલ સેવાના જનક, રાષ્ટ્રીય સિવિલ સેવાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ કોર્નવોલિસને. પરંતુ ખાસ મિત્રો, આધુનિક સિવિલ સેવાના પિતા એ પણ ભારતીય જો કોઈને ઓળખવામાં આવતા હોય તો કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. ખાસ યાદ રાખશું, આધુનિક ભારતીય સિવિલ સેવાના પિતા, આધુનિક ભારતીય સિવિલ સેવાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આવો પ્રશ્ન પણ મિત્રો આમની અંદરથી બને તો ખાસ યાદ રાખશું, કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. આના અથાગ પ્રયત્નોથી ભારતની અંદર આ સેવાની જરૂરિયાત હતી અને અંગ્રેજો વખતે પણ આ સેવા શરૂ હતી. તો એને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલે વાત કરી કે ખરેખર જો ભારતીય લોકતંત્રને જીવતું રાખવું હોય, દરેક લોકોને વ્યવસ્થિત ન્યાય મળી રહે, એ માટે સેવા ચાલુ રાખવી હોય તો આપણે આ જે સંસ્થા છે એની યાદમાં રાષ્ટ્રીય સિવિલ સેવા વિશે સ્થાપના કરી. મતલબ કે આઈએએસ અને આઈપીએસ વિશેની જે પરીક્ષાઓ લેવાય છે શરૂઆત કરવામાં મહત્વનો ફાળો હતો. એમાંય ખાસ અગત્યનું યાદ રાખીએ મિત્રો, તો ભારતમાંથી પ્રથમ આઈપીએસ બનનાર કોણ? આઈએએસ બનનાર કોણ? ખાસ યાદ રાખશો, ભારતમાંથી પ્રથમ મહિલા કોણ હતા? કિરણ બેદી. તમે નામ સાંભળ્યું હશે, ભારતમાં પ્રથમ મહિલા કે જે આઈપીએસ તરીકે નિમણૂક પામ્યા હતા. કોણ હતા? કિરણ બેદી. તમે નામ સાંભળ્યું હશે, ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો અગત્યનો પ્રશ્ન. મિત્રો આમની પહેલા બીજી એક પરીક્ષા તો કે આઈએએસ પરીક્ષા બે એક જ છે, યુપીએસસી, પણ કેન્દ્ર અલગ છે, આઈએએસ અને આઈપીએસ. સારો રેન્ક મળે છે તો આઈએએસ ની અંદર તો કે ભારતમાંથી પ્રથમ આઈએએસ અધિકારી કોણ હતા? ભારતમાંથી પ્રથમ આઈએએસ કોણ હતા? અન્ના મહાત્રે. આ પણ યાદ રાખશું, અગાઉની પરીક્ષામાં બંને પૂછાયેલા. તો સાહેબ આઝાદ જે ભારત થયું હતું એમની પહેલા જે પરીક્ષા હતી ત્યારે આઈએએસ અને આઈપીએસ તરીકે ન ઓળખતા આઈસીએસ, ઇન્ડિયન સિવિલ સર્વિસ, આવા નામથી ઓળખતા. ખાસ યાદ રાખશું, ઇન્ડિયન સિવિલ સર્વિસ, આઈસીએસ તરીકે ઓળખતા મિત્રો. અને આ પરીક્ષા જો કોઈ ભારતમાંથી મિત્રો પાસ કરી હોય તો એક જ વ્યક્તિ હતા, સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર. કોણ હતા? સત્યેન્દ્રનાથ ટાગોર નામના વ્યક્તિએ આ પરીક્ષા પાસ કરેલી. સત્યેન્દ્રનાથ ટાગોરે. ખાસ આવી રીતે પરીક્ષાની અંદરથી મિત્રો પ્રશ્ન આવશે. આટલી બધી માહિતી આના વિશે યાદ રાખવાની છે. તો મિત્રો આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ખાસ યાદ રાખશું, કઈ તારીખના રોજ ઉજવાય છે? 21 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. ખાસ અગત્યની એટલી બધી માહિતી આના વિશે યાદ રાખીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ પહેલા થોડીક આના વિશેની જે થીમ છે એના વિશે જોતા જઈએ. મિત્રો આ બધી માહિતી જો યુપીએસસી ની પરીક્ષા છે, જીપીએસસી ની પરીક્ષાઓ છે, એની અંદર એક કરતા વધારે મુદ્દાઓ આવે છે વિધાન રૂપે. એમની અંદર આ બધી જ માહિતી અગત્યની અને કામની. દર વર્ષે ક્યારે ઉજવાય છે ભાઈ? 21 એપ્રિલના રોજ. 2026 આ વખતે ઉજવવાનો કેટલામો હતો તો કે 18મો સિવિલ સેવા દિવસ ઉજવવામાં આવ્યો. કેટલામો? 18મો. સાહેબ આ વખતની થીમ શું હતી એવું પણ પૂછે ઘણી વખતે મિત્રો, તો યાદ રાખશું, વિકસિત ભારત, સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ એટ ધ લાસ્ટ માઇલ. આ વખતની થીમ હતી મિત્રો. આ બધા મુદ્દાઓ શેને ધ્યાનમાં રાખીને તો કે મિત્રો જીપીએસસી ની જે પરીક્ષાઓ છે એમની અંદર વિધાન રૂપે પ્રશ્ન આવે છે. એટલે આ બધી માહિતી એમને ધ્યાનમાં રાખીને કામની, માત્ર ક્લાસ 3 માટે જ કામની નહીં હો ભાઈ, દરેક માટે અગત્યની માહિતી છે. ચાલો એક નિમણૂકનો પ્રશ્ન આવ્યો છે, ફરીથી જોતા જઈએ. દક્ષિણ કોરિયાના કયા રાષ્ટ્રપતિએ ભારત દેશની મુલાકાત લીધી હતી?
કોની? દક્ષિણ કોરિયાનો. કયો એવો રાષ્ટ્રપતિ હતો કે જેણે આ 4 ઓપ્શન છે એમાંથી ભારતની મુલાકાત લીધી? મિત્રો ખાસ જાણતા જ મુલાકાત લેનાર જે વ્યક્તિ છે કોણ છે? લી જે મ્યુંગ. કંઈક ચિત્ર આપેલું છે, કોણ છે? લી જે મ્યુંગ. થોડુંક દક્ષિણ કોરિયા એવું મિત્રો તો તમને ખબર હોવી જોઈએ દક્ષિણ કોરિયા બાબતે. મિત્રો દક્ષિણ કોરિયાની જે કંપનીઓ છે ટેકનોલોજી બાબતનું જાણીએ તો સેમસંગ નામ સાંભળ્યું હશે. હા, ટેકનોલોજી બાબતની ખૂબ અગત્યની, મોબાઈલ બાબતે, ટીવી ટેલિવિઝન બાબતે આ ખૂબ જ અગત્યની, મતલબ ટેકનોલોજી ક્ષેત્રે આ ખૂબ જ આગળ પડતો દેશ. ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો દેશ. અને ભારતે આમની સાથે ટેકનોલોજી બાબતે જ MOU કર્યા છે. ટેકનોલોજી બાબતે જ MOU. કોની સાથે બેઠક કરી હતી ભારતમાં? ભારતના વડાપ્રધાન સાથે જ. કોની સાથે? ભારતના વડાપ્રધાન સાથે જ બેઠક કરેલી. કોણે? તો કે જે રાષ્ટ્રપતિ મુલાકાત લીધી એમણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. આ પણ ટેકનોલોજીનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ભારતનું પ્રથમ 3D સેમી કન્ડક્ટર પેકેજિંગ યુનિટ ક્યાં શહેરમાં સ્થાપવામાં આવ્યું છે? ફરીથી કહું, 2D નહીં 3D પૂછું. 3D ઇમેજિંગ આવે ને એના લગતું સેમી કન્ડક્ટર. સાહેબ સેમી કન્ડક્ટર એટલે હું પેલા તો મિત્રો તમને જણાવી દઉં, કોમ્પ્યુટરના જે સાધનો છે ને એમની જે બનાવટમાં વપરાય છે માઇક્રો પ્રોસેસર ચિપ અને સેમી કન્ડક્ટર. અને આ સાહેબ બનાવવામાં શેમાંથી આવે તો તમને ખાસ કહું છું રેતીમાંથી બનાવવામાં આવે. રેતી એટલે કોણ છે તો કે સિલિકા. કોણ છે મિત્રો? સિલિકા. અને આમને બંધારણીય સૂત્ર શું છે મિત્રો? SiO2. શું છે? SiO2. કોનું સૂત્ર છે? સેમી કન્ડક્ટર ની અંદર જે રેતી આવે છે એમના વિશે યાદ રાખવાના. કોમ્પ્યુટરના સાધનો આની અંદરથી બનાવવામાં આવે છે. તો હા સાહેબ, આ કયા શહેરની અંદર ખોલવામાં આવ્યું છે? ખાસ જણાવી દઉં, 4 ઓપ્શન આપ્યા છે. ગાંધીનગર છે, ગુજરાત છે, એમાં બેંગ્લોર છે, ભુવનેશ્વર છે કે પણ નહીં. તો મિત્રો ખાસ જોતા જઈએ તો ઓડિશાની અંદર જે ભાવનગર મતલબ કે ભુવનેશ્વર નામનું પાટનગર છે એમની અંદર જ આનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો સાહેબ ભુવનેશ્વરની વાત આવી તો બીજી પણ ખાસ બાબત યાદ હોવી જોઈએ કે ભારતનું પ્રથમ ઘઉંનું ATM. ભારતનું પ્રથમ કેનું ATM ની વાત કરીએ છીએ? ઘઉંનું ATM કયા શહેરની અંદર ખોલવામાં આવ્યું હતું? ભુવનેશ્વર, ઓડિશાની અંદર જ. આ પણ અગત્યની બાબત છે, એ પણ યાદ રાખવાની છે. તો મિત્રો ATM ની વાત આવી તો ATM નું પૂરું નામ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછે. ઓટોમેટિક ટેલર મશીન. ઓટોમેટિક ટેલર મશીન. ઓટોમેટિક ટેલર મશીન. કોની વાત કરીએ છીએ? ATM. આ પણ યાદ રાખવાનું છે, ખાસ ભૂલાય નહીં. ચાલો મિત્રો આગળનો એક પ્રશ્ન છે, આ પણ ખૂબ અગત્યનો. હા ભાઈ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન. કોની દ્રષ્ટિએ? અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમીની દ્રષ્ટિએ. કયો એવોર્ડની વાત છે? તાજેતરમાં 9મો MS સ્વામીનાથન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? મિત્રો MS સ્વામીનાથનનું નામ સાંભળી તમને એક વ્યક્તિ મતલબ એક પિતા તરીકે ઓળખવાની યાદ થાય. કયા પિતા? હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? MS સ્વામીનાથન. આ એવોર્ડ હાલમાં કોને આપવામાં આવ્યો છે? મિત્રો જોતા જઈએ, ડોક્ટર BM પ્રસન્ના છે, ડોક્ટર CS શ્રીનિવાસ રાવ છે, ડોક્ટર નોર્મન બોરલોગ છે કે વિજય ગુપ્તા. તો નોર્મન બોરલોગ નામ સાંભળીને તમને યાદ આવતું હશે, જેમ ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય? સ્વામીનાથન ઓળખાય છે. એવી રીતે વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા, વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોણ જાણીતું છે મિત્રો? ડોક્ટર નોર્મન બોરલોગ. કોણ છે? ડોક્ટર નોર્મન બોરલોગ. અને સાહેબ આ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? ડોક્ટર CS શ્રીનિવાસ રાવને. તો સાહેબ આ શા માટે આપવામાં આવ્યો છે પહેલા તો તમને જણાવી દઉં. આ વ્યક્તિ એક સંસ્થા સાથે સંકળાયેલા છે. કઈ સંસ્થાની વાત કરીએ છીએ મિત્રો? તમને જણાવી દઉં, ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન મતલબ ICAR. એના હાલમાં આ વ્યક્તિ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. કોણ છે? ડોક્ટર શ્રીનિવાસ રાવ. અને એમને આ એવોર્ડ મળ્યો છે. શા માટે મળ્યો છે? તો કે ક્લાઇમેટ ચેન્જ રેઝિલિબિલિટી એગ્રીકલ્ચરના હવામાન આબોહવા બાબતે અને સંશોધનો કર્યા એ માટે એવોર્ડ આપવામાં આવ્યો. અને સાહેબ આ એવોર્ડ સમારોહ 19 એપ્રિલ 2026 ના હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મિત્રો આને હમણાં વાત કરી એમ કયા પિતા તરીકે ઓળખવામાં આવે? હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને હા, 2024માં વ્યક્તિને મરણોપરાંત કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોનાથી? ભારત રત્નથી. અને સ્વામિનાથન એવોર્ડ 2023 કોને આપવામાં આવ્યો હતો? BR કંબોજને. કોને આપવામાં આવ્યો? BR કંબોજને આપવામાં આવેલો. ખાસ યાદ રાખજો, આ બધી જ માહિતી જીપીએસસી માં વિધાન રૂપે પૂછાય છે. કેવા રૂપે પૂછાય છે? વિધાન રૂપે. અને જ્યારે લેખિતમાં પણ પૂછતા હોય ત્યારે એવી રીતે પૂછે, ભારતની અંદર આધુનિક સમયની અંદર કૃષિનો શું ફાળો છે સમજાવો. ત્યારે આ બધા મુદ્દાઓ કંઈક ને કંઈક અગત્યના ખાસ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાંગ્લાદેશ વિશેનો કંઈક પ્રશ્ન આવ્યો છે. બાંગ્લાદેશની અંદર ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પહેલા તો પ્રશ્ન, સાહેબ હાઈ કમિશનર અને એમ્બેસેડર બેમાં ફેર હું? ઘણી વખતે વાંચતા હોય તો એવો પ્રશ્ન થાય. મિત્રો, હાઈ કમિશનર છે તે જે કોમનવેલ્થ દેશો છે ને, કોમનવેલ્થ દેશોમાં જેની નિમણૂક કરવામાં આવે ત્યારે એને હાઈ કમિશનર કહેવામાં આવે છે. કોને શું કહેવામાં આવે? હાઈ કમિશનર. જ્યારે કોમનવેલ્થ સિવાયના દેશોમાં જેની નિમણૂક કરવામાં આવે છે તેને એલસી અથવા તો હું એમ કહું છું એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેમાં ફરક આ છે, ખાસ યાદ રાખજો. કોમનવેલ્થ દેશોમાં હોય તો હાઈ કમિશનર કહેવાય છે, કોમનવેલ્થ સિવાયના દેશો હોય તો એમ્બેસેડર કહેવામાં આવે છે. તો સાહેબ ભારતના કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો ખાસ યાદ રાખીએ, કોણ છે? દિનેશ ત્રિવેદી. કોણ છે? દિનેશ ત્રિવેદી. તો સાહેબ આ બાંગ્લાદેશ આવ્યું તો થોડુંક યાદ હોવું જોઈએ. સાહેબ હાલમાં એના વડાપ્રધાન તરીકે એક વ્યક્તિની નિમણૂક થઈ છે મિત્રો, તારિક રહેમાન. કોની નિમણૂક થઈ છે? તારિક રહેમાન. અને બીજું યાદ રાખીએ સાહેબ, એનું પાટનગર કયું છે? તો કે ઢાકા. કયું છે? ઢાકા. ચલણ કયું છે? તો કે ટકા. કયું છે? ટકા. કયા દેશનું ચલણ? બાંગ્લાદેશનું. આ બધું બાબત યાદ રાખવાની છે. 1971 થી મિત્રો આ દેશને પાકિસ્તાન થી ભારત દ્વારા અલગ કરીને નવો નામકરણ, મતલબ બાંગ્લાદેશ તરીકે, પેલા પૂર્વ પાકિસ્તાન કહેતા. તો કયા વર્ષથી પણ ખાસ પૂછી શકે છે. અગત્યની બાબત યાદ રાખવાની છે. અને બાંગ્લાદેશ કયા દેશ, મતલબ કઈ વસ્તુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે એવું પણ ઘણી વાર પૂછે. તો મિત્રો યાદ રાખશું, શણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કોઈ દેશ હોય તો કયો દેશ છે મિત્રો? બાંગ્લાદેશ. શણના ઉત્પાદનની અંદર આ બાબત પણ યાદ રાખશું. એમની નજીક જ તદ્દન બોર્ડર ઉપર સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે પશ્ચિમ બંગાળમાં. કયું આવેલું છે? સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ ખાસ અગત્યનો, ચેસને લગતું છે. ગ્રાન્ડ માસ્ટર હાલમાં કોણ બન્યું છે? એ પણ કેટલામાં મિત્રો? 95માં. તાજેતરમાં ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર બનવાનું બહુમાન કયા વ્યક્તિને ફાળે જાય છે? તો સાહેબ 99માં તો જોઈએ, પેલા પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ હશે? પેલા તો સાહેબ આ પદવી શેના માટે સંકળાય છે? મિત્રો ચેસની જે રમત છે ને એના માટે આ પદવી સંકળાયેલી છે. ખાસ યાદ રાખશું. ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ હતા? તો મિત્રો તમે વિશ્વનાથ આનંદનું નામ સાંભળ્યું હશે. કોણ? વિશ્વનાથ આનંદ, કે જે ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર. વિશ્વનાથ આનંદ. આ પણ યાદ રાખવું, ખૂબ અગત્યનો પ્રશ્ન. અને આ જે વ્યક્તિ બન્યા છે કેટલામાં નંબરના બન્યા છે? 95માં. એ 95માં વ્યક્તિ તરીકે કોણ છે મિત્રો? અરણ્યક ઘોષ. કોણ છે? અરણ્યક ઘોષ. આના વિશે થોડીક વધારે બાબત યાદ રાખીએ. સાહેબ તો ગુજરાતના એવા કોઈ છે ખેલાડી કે જે ગ્રાન્ડ માસ્ટર તરીકે પહોંચી ગયા હોય? ગુજરાતના એવા કોઈ છે? તો હા. અને હા, જે એક ઓપ્શન આપ્યું છે ડી ગુકેશ. ડી ગુકેશ. તો મિત્રો તમને ખાસ જણાવી દઉં, સૌથી નાની વયના જો કોઈ નાની વયનો ખેલાડી કોઈ કહે તો કોણ છે? ડી ગુકેશ. અને સૌપ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર બનવાનું કોઈને ફાળે જાય છે મિત્રો, તો એનું નામ કોણ યાદ રાખશું? વિજયલક્ષ્મી. કોણ છે? વિજયલક્ષ્મી. સૌપ્રથમ મહિલામાં કે મિત્રો, સૌપ્રથમ મહિલા કોણ? સૌપ્રથમ મહિલા કહી તો વિજયલક્ષ્મી. તો મિત્રો મને ખાસ કોમેન્ટ ની અંદર જણાવતો, ગુજરાતમાંથી પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બનવાનું બહુમાન કોને ફાળે જાય છે? અને સાહેબ આ ગ્રાન્ડ માસ્ટર નું બિરુદ છે કોના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો ફિડે નામની સંસ્થા છે. કઈ છે? ફિડે, ફેડરેશન ઇન્ટરનેશનલ ડીકે. ફેડરેશન ઇન્ટરનેશનલ ડીકે નામની સંસ્થા છે, એમના દ્વારા આ બહુમાન આપવામાં આવે છે. કઈ રમત માટે છે મિત્રો? ચેસની રમતમાં. આ રમત ગમતને લગતો ખૂબ અગત્યનો મિત્રો પૂછાય શકે એવો ખાસ અગત્યનો ક્વેશ્ચન છે. ચાલો સાહેબ, એક મોબાઈલ ક્ષેત્રે ખૂબ જ હરણફાર જો કોઈ કંપની કરી રહી હોય હાલમાં, ખૂબ જ અગત્યનો, આપણે બધા એના મોબાઈલ લેવા માટે ખૂબ જ ઉત્સુક હોય એવો કયો તો કે એપલ કંપનીના CEO તરીકે તાજેતરમાં કોણ કાર્યભાર હાલમાં સંભાળે છે?
તો પેલા તો સાહેબ એપલ કંપની છે એ ટેકનોલોજી એટલે કે મોબાઈલ ક્ષેત્રે ખૂબ જ નામ ધરાવતી અમેરિકાની કંપની અને કેલિફોર્નિયાની અંદર એનું મુખ્ય મથક આવેલું છે. સાહેબ આના જે સ્થાપક છે તો હું એમ કહું ટીમ કુક પેલા એના સીઈઓ તરીકે કામ કરતા હતા, હવેથી એ ચેરમેન તરીકે કામ કરશે. એટલે એક ઓપ્શન આપ્યો છે ટીમ કુક. અને સાહેબ એનો જે સ્થાપક વ્યક્તિની વાત આવે તો હું તમને યાદ કરાવું મિત્રો, સ્ટીવ જોબ્સ. હજી એક સ્થાપક તરીકે યાદ કરાવું તો સ્ટીવ વોઝનિયાક. આ બંને આના સ્થાપક હતા, બંને આના સ્થાપક. આમના મૃત્યુ પછી જેમણે કંપનીનો કાર્યભાર સંભાળ્યો એ વ્યક્તિ કોણ હતા? ટીમ કુક. હવે ટીમ કુક પોતે જ સ્વેચ્છાએ આમાંથી નિવૃત્તિ લે છે અને સપ્ટેમ્બર થી કાયદેસર રીતે સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે. કોણ હવેથી? તો કે જોન ટર્નસ. કોણ છે? જોન ટર્નસ. મિત્રો આ એપલ કંપની છે એને ભારતમાં 2023 ની અંદર પોતાના 2 મોબાઈલ સ્ટોર ખોલ્યા છે. પોતાના 2 મોબાઈલ સ્ટોર. પેલા તો સૌપ્રથમ મોબાઈલ સ્ટોર જો કોઈ શહેરની અંદર ખોલ્યો તો એક શહેરનું નામ છે મુંબઈ. શું છે? મુંબઈ. તમને યાદ કરાવું મિત્રો, 2023માં જ્યારે આમના સ્ટોર ખોલવામાં આવ્યા ને ત્યારે એક વ્યક્તિ 48 કલાક સુધી લાઈનમાં ઉભીને આનો મોબાઈલ લેવા માટે અંદરથી ઉત્સાહ ધરાવતો હતો. એટલે મિત્રો તમારે જે ગમતી ઈચ્છા હોય કે ભાઈ આ વસ્તુ મારે લેવી છે તેના માટે શું? તો કે મહેનત કરવી પડે છે. તો કે હા, તો તમારે પણ મહેનત ચાલુ રાખવી પડશે ભાઈ. તો કે યસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. દિવસને લગતો એવો વિશ્વ પૃથ્વી દિવસ વર્લ્ડ અર્થ ડે બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે, કયા વિધાનો સાચા છે? તો કે સાહેબ 22 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. 1970માં સૌપ્રથમ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમની શરૂઆત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. સાહેબ યુનેસ્કો અને બીજી એક જે દિવસો ઉજવવાની મંજૂરી આપે છે એને આપણે યુએન, યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખીએ છીએ. સાહેબ આ 3 જોઈને પેલા તો 4 ઓપ્શન આવ્યા છે. એક આધી બાબત વિશે તમે જો જાણતા હોય કે સાહેબ 22 એપ્રિલે ઉજવાય તો કે હા, એટલે પેલો ઓપ્શન છે બધામાં તો કે હા સાહેબ એકમાં નથી સી, એટલે સી ઓપ્શન નીકળી ગયો. વૈધા 3. આવા બીજી બાબત સાહેબ 1970માં સૌપ્રથમ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો કે હા સાહેબ સૌપ્રથમ ત્યારે ઉજવણી કરવામાં આવી હતી. એટલે 2 બાબત થઈ, પેલો અને બીજો. તો કે ઓપ્શન છે હા. આમાં પણ પેલું છે તો કે હા, પણ બીજો ઓપ્શન આમાં છે નહીં, ત્રીજા. એટલે આ ઓપ્શન આવશે નહીં. તો સાહેબ વૈધા કેટલા? એ અને ડી. સાહેબ ખરેખર તો આ દિવસની ઉજવણી છે પેલા તો યુનેસ્કો દ્વારા જો કરવામાં આવે છે, આ બાબત તમે જાણતા હોય તો પ્રશ્નનો જવાબ તમને આવડી જાય. પણ સાહેબ આ દિવસની ઉજવણી ખરેખર તો તમને હું જણાવી દઉં મિત્રો, યુનેસ્કો દ્વારા કરવામાં આવતી નથી. મિત્રો એની જગ્યાએ તમને યાદ કરાવું છું કોના દ્વારા કરવામાં આવે છે? યુએન, યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવે છે. આ બાબત પણ યાદ રાખવાની છે. તો મિત્રો પૃથ્વી, એવું તો પૃથ્વી એક ગ્રહ તો છે. હા, પૃથ્વી શું છે? એક ગ્રહ છે. મિત્રો ખાસ યાદ રાખશું જે 8 ગ્રહો છે, પેલા કેટલા હતા? 9. એ પૈકીનો એક ગ્રહ કયો છે? પૃથ્વી. અને પૃથ્વીના બચાવ માટે જે પર્યાવરણના શાસ્ત્રી હોય, વૈજ્ઞાનિકો હોય, એમે પૃથ્વી પર દર દિવસે ને દિવસે પર્યાવરણની અંદર પ્રદૂષણ વધતું જાય છે, ક્લાઇમેટ ચેન્જમાં ફેરફાર થતો જાય. આને ધ્યાનમાં રાખીને આ દિવસની ઉજવણી કરવાની વિચાર એક વ્યક્તિને, પર્યાવરણના વ્યક્તિને આવ્યો અને એમણે આ ધ્યાન કોને દોર્યું? યુએન. યુએન એટલે કોણ છે મિત્રો? યુનાઇટેડ નેશન્સ. એને દોરવામાં આવ્યું અને આ સંસ્થા દ્વારા આ દિવસની ઉજવણીની શું કરવામાં આવી? શરૂઆત કરવામાં આવી છે. થોડીક બાબત જાણીએ મિત્રો. આની થીમ ખાસ અગત્યનું, જીપીએસસી બાબતે આ બધા મુદ્દાઓ પણ અગત્યના છે. ખાસ અવર પાવર અવર પ્લેનેટ કંઈક આમની થીમ છે. સાહેબ પ્રથમ વખત ઉજવણી 1970 ની અંદર થઈ હતી તો કે હા. ક્યાંથી? તો કે અમેરિકાથી. 2009માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 22 એપ્રિલના સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય માતૃ પૃથ્વી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. આ બધી જ બાબતો જીપીએસસીમાં વિધાન રૂપે પૂછે તો ખૂબ જ અગત્યની છે. મિત્રો આ કંઈક એમનું ચિત્ર છે અને આ કંઈક એની થીમને લગતો અગત્યનો મુદ્દો છે. આ પ્રશ્ન પરીક્ષાની અંદર ખૂબ અગત્યનો છે. ચાલો મિત્રો પાછો પણ એક વિધાન વાળો રમત ગમતને લગતો પ્રશ્ન આવ્યો લોરિયર્સ એવોર્ડ વિશે. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો, અથવા તો કયા વિધાનો સત્ય છે? સાહેબ આ એવોર્ડ ઉજવવાની શરૂઆત 2000માં કરવામાં આવી, 2000ની સાલથી. અને અમેરિકન ગોલ્ફર, તમે નામ સાંભળ્યું છે, ટાઈગર વુડ્સ, અને આ એવોર્ડના પ્રથમ વિજેતા હતા. પ્રથમ આ એવોર્ડ કોઈને મળ્યો તો ટાઈગર વુડ્સને મળ્યો. મિત્રો આની અંદરથી વન લાઇનર ઋતુ આમ પણ પ્રશ્ન બને અને સૌથી વધુ
ખેલાડી આ એવોર્ડ કોઈએ જીતો હોય તો રોજર ફેડરરે જીતો છે. અને હાલમાં મતલબ 2026 ની અંદર એ પુરુષની અંદર કોઈ જો આ એવોર્ડ મેળ્યો હોય કોઈ વ્યક્તિને વર્લ્ડ સ્પોર્ટ્સ ઓફ ધ યર મેન્સ એવોર્ડ તો કાર્લોસ અલ્કારાઝે ટેનિસ ની અંદર મતલબ આને મેળ્યો છે. આ 4 બાબતો કીધી છે મિત્રો. આ 4 રૂપે પણ અગત્યનો પ્રશ્ન ખાસ બનશે. હવે 4 માંથી એક આધી બાબત તમને ખબર હોય સાહેબ હાલમાં આ વ્યક્તિને મેળ્યો છે ચોથું, તો પેલા તો ચોથા વાળો ઓપ્શન જોતો જ. હવે આમાં છે, હા. આમાં પણ છે, હા. આમાં પણ છે તો હા. નથી શેમાં તો કે આમ. હાલો એક ઓપ્શન નીકળી ગયો. આ પ્રશ્ન સોલ્વ કરવાની રીત જ આ છે. જો બધી બાબત જાણતા હોય તો જવાબ આવી ગયો છે, પણ નથી જાણતા અને સોલ્વ કરવો છે તો હાલો એક બાબત જાણતા એટલે ચોથી બાબત તો આવે છે 3 માં તો છે. હાલો એથી આગળ જાય. સાહેબ ટેનિસ ખેલાડી રોજર ફેડરર ને સૌથી વધારે વખત જીતો છે, મતલબ કે ત્રીજો ઓપ્શન તમને ખબર છે. હાલો તો સાહેબ ત્રીજો ઓપ્શન આમાં છે, હા. આમાં પણ છે તો કે હા. આમાં પણ છે તો કે હા. હાલો સાહેબ હજી 3 ઓપ્શન છે. હજી આગળ જતા જઈએ. સાહેબ અમેરિકાનો ગોલ્ફર ટાઈગર વુડ્સ એને પ્રથમ વખત આ એવોર્ડ મળ્યો હતો તો કે હા સાહેબ એને મળ્યો હતો. 3 બાબત જાણો. બીજું, ત્રીજું, ચોથું. સાહેબ બીજું, ત્રીજું, ચોથું આમાં આવે છે તો કે હા. આમાં બીજું છે તો કે નહીં સાહેબ. તો કે હાલો ઓપ્શન નીકળી જાય. આ ઓપ્શન વિશે હજી ચકાસી લેવાય કે પેલું વિશે કઈ છે તો કે સાહેબ આ એવોર્ડ ની શરૂઆત 2000 માં કરવામાં આવી હતી સાહેબ. એ ખ્યાલ નથી પણ એટલા શ્યોર છે કે બીજો ઓપ્શન આવે તો આ 2 નીકળી જાય. હોય કેટલા? 2. સાહેબ આવા એક નહીં અનેક પ્રશ્નો હોય. પાસ થવા માટે આવા જ ખાસ અગત્યના પ્રશ્નો ભાગ ભજવે છે ભાઈ. સાહેબ આવા પ્રશ્નમાં સોલ્વ કરવાની રીત એ થોડી માહિતી વધારે જાણતા હોય તો ખ્યાલ આવે. અને આવામાં પછી કદાચ તમે ઓપ્શનમાં શું કરતો કે સી અને ડી આવું પણ કરીને આવો. પણ જો ચોક્કસ માહિતી હોય તો પહેલેથી જ ખ્યાલ છે કે ટીક કરીને આવીએ આપણે શું તો કે ઓપ્શનમાં શું આવે તો કે આપેલ તમામ આવે. પણ સાહેબ નથી ખબર ને અહીંયા સુધી પૂગી ગયા છે તો આવામાં સાહસ કરાય. ફરીથી કહું આવા પ્રશ્નોમાં સાહસ કરાય. 200 પ્રશ્ન તમે આપતા હોય તો એની અંદરથી 140 માં તમે ટીક કર્યું છે ને 60 પ્રશ્ન તમારી સામે છે. કેટલા? 60 પ્રશ્નો કે જેમાં તમને શંકા લાગે છે કે ભાઈ મારે આ 2 માંથી ક્યાં ટીક કરવા. 50-50 છે તો 60 પ્રશ્નોમાં તમે સાહસ કદાચ કરો છો મિત્રો, સાહસ કરો છો તો 60 ની અંદરથી કદાચ 50% મતલબ કે 30 જેટલા સાચા પડી જાય છે અને 30 કદાચ ખોટા પડે છે તો 30 તો જશે. હા ભેગા ભેગા એક ના પોઈન્ટ કેટલા જશે? 25. તો 4 એ 1 માર્ક તો જાહે તો કે હા. મતલબ 5 થી 7 માર્ક જશે. ભલે જાય 5 થી 7, 5 થી 7 માર્ક જાય તો 20 થી 22 તો વધશે ને ભાઈ. પાસ થવામાં આ ભાગ ભજવશે. પણ યાદ રાખશું જો આવી રીતે શ્યોર હોય 50-50 તો જ જાવું હો, બાકી જવાનું નથી. બાકી કયો ઓપ્શન છે? ઈ ઓપ્શન છે. ચાલો થોડુંક આના વિશે વધારે જાણીએ મિત્રો. 2026 ના લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં 20 એપ્રિલ 26 ના રોજ સ્પેનની અંદર મેડ્રિડ શહેરમાં હતું. આ કાર્યક્રમનું સંચાલન ટેનિસના જ ખેલાડી છે નોવાક જોકોવિચ અને ફ્રી સ્ટાઇલિંગ સ્ટાર ઇલુન દ્વારા કરવામાં આવ્યું હતું. અને મેનોમાં મતલબ કે મેન્સ ની અંદર કયા ખેલાડીને આપ્યો? હમણાં જ વાત કરી કાર્લોસ અલ્કારાઝે. અને હા ભાઈ આમાંથી આવો પ્રશ્ન પણ બનશે વુમેન્સ ની અંદર મહિલાની અંદર કોને આપવામાં આવ્યું? આર્યના સેબાલંકે. કયા દેશની હે? બેલારુસની ખેલાડી હો ભાઈ. કયા દેશની હે? બેલારુસની ખેલાડી છે એને આપવામાં આવ્યો છે. અને આ વર્લ્ડ ટીમ ઓફ ધ યર નો ફૂટબોલ ટીમ કોને આપ્યો છે? પેરિસ સેન્ટ જર્મન મતલબ PSG જે ફૂટબોલની ક્લબ છે એને આપવામાં આવ્યો છે. આ બધી માહિતી જીપીએસસી માં ખૂબ અગત્યની છે ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. ફરીથી ભાઈ પર્યાવરણને લગતો અગત્યનો પ્રશ્ન કહી શકાય. ફોરેસ્ટ ની અંદર પણ અગત્યનો પ્રશ્ન અને સાથે હાલમાં જે ગ્રામ સેવકની ભરતી આવે છે મિત્રો એમની અંદર પણ આવા ખૂબ અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે છે. સાહેબ આને ગ્રીન નોબેલ તરીકે ઓળખવામાં આવે છે. આ એવોર્ડને કેના તરીકે? ગ્રીન નોબેલ કહેવામાં આવે છે. અને વર્ષ 2026 માં ઇતિહાસમાં પહેલી વખત આ એવોર્ડ 6 વિજેતા એ પણ મહિલાઓ છે. અને દર વર્ષે 6 ભૌગોલિક પ્રદેશ દર અલગ અલગ ખંડના જે લોકો છે એને પાયાના સ્તરમાં પર્યાવરણના કાર્યકરોને આપવામાં આવે છે. પહેલા તો જો આના વિશે તમે જાજી બધી માહિતી જાણતા હોય તો ફટાફટ ક્લિયર થઈ જાય. પહેલા તો એક બાબત જાણતા હોય સાહેબ ગ્રીન નોબેલ કહેવાય. તો હાલો ગ્રીન નોબેલ કહેવાય તો થોડીક માહિતીમાં એક પેલો ઓપ્શન છે તો હા હાલો આમાં પેલું છે નહીં તો 3 તો વધ્યા. હા સાહેબ એ ઇતિહાસમાં 2026 માં પ્રથમ વખત 6 વિજેતાનો મેળવ્યો હતો કે સાહેબ આ પણ જાણીએ છીએ. તો પેલું અને બીજું છે તો કે હા. આ પેલું બીજું આમાં છે તો કે નહીં. હજી પણ 2 વધ્યા. ભાઈ 50% પસંદગી કરવાની રીત છે ને આવડવી જ જોઈએ. પાસ થવું છે તો આવડવી જરૂરી છે. હા અન્યથા આપણે બધું આવડવું જોઈએ. 2 માંથી એક વિકલ્પ તો હોવો જોઈએ. મિત્રો ખાસ જણાવી દઉં જવાબની અંદર શું આવશે? આપેલ તમામ. મતલબ કે હાલની અંદર જે દર વર્ષે 6
ભૌગોલિક પ્રદેશના અલગ અલગ પાયાના કાર્યકરો એને આપવામાં આવ્યા. હા, ભારતના કોઈ નથી આપવામાં આવ્યો, પણ એશિયા ખંડમાંથી આપવામાં આવ્યો છે. હાલો સાહેબ જાણીએ. સાહેબ ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ, જે આને નોબેલ પ્રાઇઝ, ગ્રીન નોબેલ પ્રાઇઝ કહેવાય, આની સ્થાપના મિત્રો ક્યારે થઈ? 1989 માં રિચાર્ડ અને રોડા ગોલ્ડમેન દ્વારા કરવામાં આવી. એના નામ ઉપરથી જ આનું નામ રાખવામાં આવ્યું છે. મુખ્ય મથક ક્યાં આવ્યું? તો કે અમેરિકા, સેન ફ્રાન્સિસ્કો. સાહેબ 6 અલગ અલગ ભૌતિક પ્રદેશો, આફ્રિકા છે, એશિયા છે, યુરોપ છે, ટાપુ રાષ્ટ્રો છે, ઉત્તર અને દક્ષિણ મધ્ય અમેરિકામાંથી પર્યાવરણને સુરક્ષા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. સાહેબ આની વિશેષતા શું છે? તો કે આ વખતે 6 વિજેતા, 6 જે આપવામાં આવ્યો ને એ 6 વિજેતાઓ છે, અને એ પણ કેવી છે? મહિલાઓ છે. કોણ છે? મહિલાઓ છે. કોણ છે સાહેબ? આમાંથી ખાસ હજી કહું, જીપીએસસી માં અગત્યનો પ્રશ્ન, અને એ પણ કેવા રૂપે મિત્રો? તો કે જોડકા રૂપે. જીપીએસસી માં જોડકામાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય, જોડકા રૂપે પૂછાય હગે માટે ખાસ અગત્યનો. સાહેબ 6 કોને આપવામાં આવ્યું હોય તો એના વિશેની વાત કરીએ તો કે ઇરોરો તાનસી છે. કયા ખંડના છે? તો કે આફ્રિકા ખંડ, અને દેશ કયો છે? નાઇજીરિયા. 6 પ્રદેશની અંદર. બીજું બોરિસ કિમ છે, મતલબ બોરિમ કિમ નામના હે, દક્ષિણ કોરિયાના એશિયા ખંડના. એવી રીતે યુકે મતલબ કે યુનાઇટેડ કિંગડમ, યુરોપ દેશ મતલબ યુરોપ ખંડમાં આવેલો ઇંગ્લેન્ડ દેશ, સારા ફિન્સ, એ પણ એક મહિલા, મતલબ બધી મહિલાઓ છે. થિયોનિના રોકા મેટમ્બોમ, મતલબ મેટબોમ. આ કોણ? કયા દેશના? ટાપુ રાષ્ટ્ર કહેવાય. એમાં પાપુઆ ન્યૂ ગિની નામનો ટાપુ છે. એ જે મહિલા છે ને, એલાના અકાક હરલી. ફરીથી કહું, જીપીએસસી માં જોડકા રૂપે પૂછે છે. સામે નામ હોય, કયા ખંડના છે, એવી રીતે પૂછે. ભલે જોઈને લાગે કે યાદ નથી રહેવા, નામ યાદ રાખવાના પણ નથી, જોડકા રૂપે પૂછે, ખાસ અગત્યનું. સાહેબ એનીથી આગળ યુવેલિસ મેરાલેસ બ્લેન્કો, નામ સાંભળીને થોડુંક અચરતું લાગતું હશે. કોલંબિયા, દક્ષિણ અને મધ્ય અમેરિકાની અંદર. આ 6 વ્યક્તિ છે, જે 6 મહિલાઓ છે. પર્યાવરણીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કોઈ પણ વૃક્ષ છે, વનસ્પતિ છે, એ જાતિ વિશે સંશોધન કરતા હોય અને બચાવ માટે અથાગ પ્રયત્ન કર્યા હોય, એના માટે આ એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો ખાસ તમને પહેલા તો જણાવી દઉં, તમે સીસી ની તૈયારી કરો છો, હાલમાં પણ સીસી ની ભરતીઓ આવવાની છે. એમાં 2999 નો જે કોર્સ છે, એ માત્ર તમને 299 માં મળવાનો છે. કેટલા મહિનાની વેલિડિટી? 3. અને આ મિત્રો સાથે બીજી પણ કહી દઉં, ઓફર 10/5 સુધીમાં જો તમે આ કોર્સ લ્યો છો તો તમને આની અંદર એક મોક ટેસ્ટ, કે જે 1000 મેથ્સના પ્રશ્નોની મોક ટેસ્ટ, એ પણ માત્ર કેટલા રૂપિયામાં મળવાની છે? 10 રૂપિયામાં. તો રાહસેની જુઓ છો, અને તમારા મિત્રોને પણ શેર કરો આ બાબત. ચાલો મિત્રો આપણે પાછા પ્રશ્નોમાં આવીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન, નિમણૂકનો તાજેતરમાં નીતિ આયોગ ના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાહેબ આ નીતિ આયોગમાં પહેલા તો નીતિ એટલે હું? મિત્રો તમે આનું નામ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ટ્રાન્સફોર્મિંગ ઓફ ઇન્ડિયા, ટ્રાન્સફોર્મિંગ ઓફ ઇન્ડિયા. નીતિ આયોગનું પૂરું નામ છે ભાઈ, આ પણ પૂછે. નીતિ આયોગ છે, પેલા સાહેબ એને કયા નામથી ઓળખતા? આયોજન પંચ તરીકે ઓળખતા. 2015 માં આનું નામ નીતિ આયોગ રાખવામાં આવ્યું છે. તો કે યસ સાહેબ, નીતિ આયોગની પહેલી બાબત યાદ રાખશો સાહેબ, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? સાહેબ હોદ્દાની રૂએ ભારતના કોણ હોય છે? વડાપ્રધાન. કોણ હોય છે? વડાપ્રધાન હોય. તો યસ સાહેબ, પણ આપણે શું પૂછ્યું છે? ઉપાધ્યક્ષ પૂછ્યું છે. કોણ હે ઉપાધ્યક્ષ? સાહેબ તો સુમન બેરી. સાહેબ સુમન બેરી પેલા આજે નિમણૂક થઈ ને પેલા, મતલબ હાલમાં જે અધ્યક્ષ હતા ને એ, પણ આની સ્થાન જગ્યાએ કોઈની નિમણૂક કરવામાં આવી છે મિત્રો. એ નિમણૂક કોની કરી છે? તો કે અશોક કુમાર લાહિરીની. કોને કરી છે? અશોક કુમાર લાહિરી, જે આનું ચિત્ર આપ્યું છે મોદી સાથે, એમની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ અરવિંદ પનગડિયા કોણ છે મિત્રો? પ્રથમ અધ્યક્ષ હતા, મતલબ પ્રથમ ઉપાધ્યક્ષ હતા. પ્રથમ અધ્યક્ષ તો કોણ છે? નરેન્દ્ર મોદી. અને સાહેબ સિંધુશ્રી ખિલ્લર કોણ છે? સીઈઓ હતા. પ્રથમ કોણ હતા? મતલબ સીઈઓ. આ બધી જ બાબતો અગત્યની યાદ રાખવાની છે. ખાસ યાદ રાખશું, નીતિ આયોગની સ્થાપનામાં લખશું ખાસ 2015. અને હા ભાઈ, નીતિ આયોગ એ બંધારણીય સંસ્થા નથી હો ભાઈ, બંધારણની દ્રષ્ટિએ પણ યાદ રાખશું બંધારણીય સંસ્થા છે તો કે નહીં. પેલા કયા નામથી ઓળખતા? આયોજન પંચ. આયોજન પંચમાં દ્વારા જે પણ પંચવર્ષીય યોજનાઓ હતી હવે બંધ કરી દેવામાં આવી છે. એમના સ્થાને નીતિ આયોગ દ્વારા જે પણ યોજનાઓ રજૂ કરવામાં આવે છે એ બધી યાદ રાખવી.
આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો પ્રશ્ન, યાદ રાખશું. હાલના પૂછે તો કોણ છે? અશોક કુમાર લાહિરી. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, આમાંથી પૂછી શકે છે. એમનું કઈક ચિત્ર છે. ચાલો સાહેબ, એક આરબીઆઈ છે એને કઈક નિર્ણય લીધો છે, એક બેંક વિશેનો કંઈક છે. ચાલો જાણીએ. અર્થશાસ્ત્રને લગતો પ્રશ્ન કહી શકે. હાલમાં આરબીઆઈ કઈ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું. સાહેબ, આરબીઆઈ પાસે છતાં છે કે કોઈ પણ બેંકનું લાયસન્સ જો એમને લાગે કે આ બેંક જે પણ ગ્રાહકો છે એમને પૂરતું વળતર નહીં આપી શકે, એમના માટેનું આમની પાસે ભંડોળ બચ્યું નથી, તો પોતે કોઈ પણ ને પૂછ્યા વગર એની પાસે અધિકાર છે કે કોઈ પણ બેંકનું લાયસન્સ રદ કરી શકે. તો એમને મિત્રો તાજેતરમાં એક બેંક છે મિત્રો, પેટીએમ આપણે કહીએ છીએ, બેંકનું લાયસન્સ રદ કરી દીધું છે. પેટીએમ નું લાયસન્સ શું કરી દીધું? રદ કરી દીધું. કોણે કર્યું છે મિત્રો? આરબીઆઈ. તો મિત્રો આરબીઆઈ વિશે તો તમે જાણો છો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. શું કહેવાય છે આને? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખશું સાહેબ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ તો ક્યારે? 1 એપ્રિલ 1935. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ. સાહેબ, આરબીઆઈ નું મુખ્ય મથક પેલા હતું કોલકાતા. કયું હતું? કોલકાતા. યાદ રાખશું સ્થાપના વખતે. અને રેગ્યુલેટિંગ એક્ટ મુજબ કહી તો 1934. એ પણ યાદ રાખશું સાહેબ. આના ગવર્નર પૂછે તો હાલમાં ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ છે. હો ભાઈ, હાલમાં કોણ છે આમના ગવર્નર તરીકે? શક્તિકાંત દાસ. 25માં શક્તિકાંત દાસ આમના હાલના ગવર્નર છે ભાઈ. અને મિત્રો પ્રથમ ગવર્નર પણ પૂછે. આરબીઆઈ ના પ્રથમ ગવર્નર ઓસબાન સ્મિથ. કોણ છે મિત્રો? ઓસબાન સ્મિથ. આ પણ યાદ રાખશું મિત્રો. આવો પ્રશ્ન પણ પૂછે, પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો કે સીડી દેશમુખ. પ્રથમ ભારતીય ગવર્નર પૂછે તો કોનું નામ લખશું મિત્રો? સીડી દેશમુખ. મિત્રો આરબીઆઈ વિશે જે ભારતની બધી જ બેંકો પર નજર રાખતી બેંક છે એમના વિશે પણ આ અગત્યની બાબતો છે. આ બધી જ પણ યાદ રાખવાની છે. અને મિત્રો એક કોમેન્ટની અંદર મને ખાસ જણાવજો કે આરબીઆઈ બેંકની સ્થાપના છે ને એ કઈ કમિશનની ભલામણને આધારે થઈ? ખાસ અગત્યનો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાયો. કઈ કમિશનની ભલામણને આધારે આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી છે? મિત્રો તમે ખાસ કોમેન્ટમાં મને જણાવો. જો ભાઈ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો પ્રશ્ન. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ, દિવસનો લગતો, પણ આ પણ અગત્યનો પ્રશ્ન. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ વિશે નીચેના વિધાન ચકાસો. સાહેબ, ભારતમાં દર 24 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી થાય છે. સાહેબ તો હા સાહેબ, એટલી અમને ખબર છે કે દિવસ થાય, પછી વધારે જાણતા હોય તો આવડી જાય. સાહેબ 2010માં સૌપ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગળનો મુદ્દો, 73મો બંધારણીય સુધારો 1992 દ્વારા અમલમાં આવ્યું હતું. પંચાયતી રાજ વિશે સાહેબ આમાંથી એક પેલું જાણો છો? મતલબ પેલું તો છે સાહેબ, હા બધામાં છે, એકમાં નથી. 2 અને 3 બે નીકળી ગયા. સાહેબ 73મો બંધારણીય સુધારા વિશે એમ જાણીએ છીએ તો કે હા ત્રીજું આવે છે. તો સાહેબ પેલું ત્રીજું વાળો ઓપ્શન છે, આ ગયો સાહેબ. બી અને ડી બે વૈધા. આ રીત છે સોલ્વ કરવા માટેની બેસ્ટ રીત. તો સાહેબ આમાં બીજું પણ જાણતા હોય કે 2010માં પ્રથમ વખત આની ઉજવણી કરવામાં આવી હતી. તો જવાબ કોણ આવે? આપેલ તમામ. કોણ આવશે? આપેલ તમામ. તો સાહેબ પંચાયતી રાજ આવ્યું તો સાહેબ તમને યાદ હોય તો પંચાયતી રાજ શબ્દનો ઉલ્લેખ તમને યાદ હોય તો ગાંધીજી જે હતા ને, ગાંધીજી એને કંઈક આના વિશે થોડાક શબ્દોનો પ્રયોગ કર્યો તો. કોના વિશે? પંચાયતી રાજ બાબતે. અને મિત્રો પંચાયતી રાજ આવ્યું છે તો ખાસ ફરીથી યાદ કરાવું, ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો અમલ કોઈ રાજ્યમાં થયો હોય ભારતના તો કયું રાજ્ય છે? રાજસ્થાન. ક્યાં થયો તો? રાજસ્થાન. ખાસ યાદ રાખશો. અને બીજું કોઈ રાજ્યનું નામ પૂછે તો મિત્રો કયું રાજ્ય આવે? આંધ્રપ્રદેશ. કયું છે? આંધ્રપ્રદેશ. બીજું આંધ્રપ્રદેશ. અને મિત્રો ગુજરાતની અંદર પંચાયતી રાજનો અમલ કે છે, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ તો 1963માં. મિત્રો ક્યારે? 1963માં અમલ કરવામાં આવ્યો. આ પણ યાદ રાખશો. અને આવો પણ પ્રશ્ન પૂછે કે 73માં બંધારણીય સુધારા પછી પંચાયતી રાજનો અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું? મિત્રો આવો પણ પ્રશ્ન આવશે હવે પણ એક્ઝામ ની અંદર. ક્યાં સુધારા પછી? 73માં બંધારણીય સુધારા પછી પંચાયતી રાજનો ઉલ્લેખ, પંચાયતી રાજનો
ઉલ્લેખ કરનાર પ્રથમ મતલબ અમલ કરનાર પ્રથમ રાજ્ય કયું છે મિત્રો? ખાસ યાદ રાખશું મધ્યપ્રદેશ. કયું રાજ્ય છે? મધ્યપ્રદેશ. અને સાહેબ પંચાયતી રાજનો ભલામણ કોણે કરી મિત્રો? ખાસ યાદ રાખશું બળવંતરાય મહેતા સમિતિ. આ બધા જ અગત્યના પ્રશ્નો છે. કઈ સમિતિ મિત્રો? બળવંતરાય મહેતા સમિતિ દ્વારા શું કરવામાં આવ્યું? આમની ભલામણ કરવામાં આવી હતી કે ભાઈ પંચાયતી રાજ સ્તર લઈ આવો અને એના દ્વારા તમે ભારતની અંદર દરેક વિસ્તારની અંદર શું કરો? વિકાસ કરો. ખાસ યાદ રાખશો મિત્રો, ભૂલશો નહીં. ફરીથી કહું, આ અગત્યનો પ્રશ્ન છે. આમાંથી આવા મુદ્દાઓ આવી શકે છે. ચાલો થોડીક આના વિશે વધારે બાબત તો જાણીએ ભાઈ કે પંચાયતી રાજ દિવસ ઉજવાય છે અને આનો મુખ્ય કાર્યક્રમ ક્યાં હતો? દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે. થીમ ખાસ યાદ રાખશું એમ્પાવર્ડ પંચાયત હોલિસ્ટિક ડેવલપમેન્ટ. અને 73મો બંધારણીય સુધારા અમલના કેટલા વર્ષ થયા? 33 વર્ષ. અને આ કયા મંત્રાલય? તો કે પંચાયતી રાજ મંત્રાલય, ભારત સરકાર. આ બધી જ બાબતો જીપીએસસી માં પણ અગત્યની, ક્યારે વનલાઇનર રૂપે પણ આની અંદરથી પૂછે. હો ભાઈ ખાસ યાદ રાખશો. અને હા, મને એક ખાસ વસ્તુ મને કોમેન્ટમાં જણાવજો. આ 73મો બંધારણીય સુધારો છે એના પછી જે પંચાયતી રાજમાં કેટલા ટકા અનામત ની જોગવાઈ હતી મને ખાસ કોમેન્ટમાં જણાવજો. 73મા બંધારણીય સુધારામાં કેટલા ટકા અનામતની જોગવાઈ હતી એ મને ખાસ તમે જણાવજો. અને હાલમાં જ નરેન્દ્રભાઈ મોદી દ્વારા મતલબ કે સરકારની અંદર લોકસભામાં રાજ્યસભામાં એક જે કાયદો પસાર કરવાની વાત હતી, ખાસ કાયદો પસાર કરવાની મતલબ કે મહિલાઓને લગતો કાયદો પસાર કરવાની, એમાં વિપક્ષો દ્વારા મંજૂરી મળી નહીં, મતલબ વિપક્ષોનો સાથ ન મળ્યો એટલે કાયદો પસાર થઈ શક્યો નહીં. મને ખાસ અગત્યનો એ દ્રષ્ટિએ આ પ્રશ્ન કહી શકાય. ચાલો, એક વ્યક્તિ છે મૃત્યુ વિશેષ બાબતમાં પણ કયા ક્ષેત્રે સંકળાયેલા હતા? તાજેતરમાં મૃત્યુ પામેલા રઘુરાય કયા ક્ષેત્રના દિગ્ગજ વ્યક્તિ હતા? તો શાસ્ત્રીય સંગીતના હે, ફોટો જર્નાલિઝમના છે, અર્થશાસ્ત્રને લગતા છે કે અવકાશ વિજ્ઞાનને લગતા છે? 4 બાબતો છે. નામ શું છે? રઘુરાય. તો પેલા તો તમને જણાવી દો મિત્રો, એ જે વ્યક્તિ છે એનું નામ છે ફોટો જર્નાલિઝમ સાથે સંકળાયેલા છે કે એક વ્યક્તિનું ચિત્ર છે. સાહેબ આમને ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એક એવોર્ડ પણ મળેલો છે, પદ્મશ્રી એવોર્ડ. કે એવોર્ડ મળેલો છે? પદ્મશ્રી. સાહેબ એને એવા બધા ક્યાં ચિત્રો લીધેલા છે? તો મિત્રો પહેલા તો તમને ખાસ જણાવી દઉં, ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી 1984 ની અંદર મિથાઇલ આઇસોસાયનાઇડ લીક થયો તો એમનું ચિત્ર પણ આના દ્વારા લેવામાં આવેલું. એમનું ચિત્ર પણ. પછી મધર ટેરેસા એની જોડેના જે ચિત્રો છે એ પણ આના દ્વારા લેવામાં આવેલા. જ્યારે રિલાયન્સની સ્થાપના પછી ધીરુભાઈ અંબાણી એમના બંને પુત્રો સાથે કોઈ શેર ઉપર જાય છે ત્યારે પણ એના દ્વારા જે ચિત્રો છે એ મતલબ કે ફોટોગ્રાફ છે એ પણ આમના દ્વારા લેવામાં આવેલા. મતલબ કે ફોટોગ્રાફ ક્ષેત્રે આ વ્યક્તિનું ખૂબ નામ છે. અને એમને ફરીથી કહું છું, પદ્મશ્રી તો આ કઈ ક્ષેત્રે મળ્યો છે? ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે. કોને મળ્યો છે? રઘુરાયને. કોને મળ્યો છે? રઘુરાયને. ચાલો મિત્રો, આની આગળ વધારે બાબત પણ જાણીએ. પાછો એક પ્રશ્ન આવ્યો છે મિત્રો, જોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ જે ભારતની પ્રથમ મોટી સોનાની ખાણ બનવા જઈ રહી છે તે કયા રાજ્યમાં આવેલી છે? સોનાગીરી મતલબ સોનાની લગતી ખાણ પ્રથમ. ભાઈ KGF 2 યાદ ન રાખવું ભાઈ, KGF 2 કર્ણાટક વાળું. ચાલો 4 ઓપ્શન આપ્યા. કર્ણાટક ઓપ્શનમાં આપ્યું, તેલંગાણા આપ્યું, આંધ્રપ્રદેશ આપ્યું, તમિલનાડુ આપ્યું. તો સાહેબ આ પેલા તો કયા રાજ્યમાં આવેલી? તો ખાસ જણાવી દઉં કયા રાજ્યમાં, તો કે આંધ્રપ્રદેશ. પ્રથમ સોનાની, અને એ પણ કેવી છે? ભારતની પ્રથમ. યાદ રાખશું. અને હાલો વધારે થોડુંક જાણીએ સાહેબ આ પ્રોજેક્ટની અંદર. સોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ છે. તો ગોલ્ડ છે તો એને આપણે શું કહીએ મિત્રો? સોનાની ખાણ. તો સોનું આવ્યું તો એનું વિજ્ઞાનની દ્રષ્ટિએ યાદ રાખીએ તો મિત્રો એની સંજ્ઞા શું છે ભાઈ? AU. શું છે? AU. સૌથી ઓછામાં ઓછી નિષ્ક્રિય ધાતુ. 2 સોનું અને ચાંદી. ઓછી નિષ્ક્રિય ધાતુ, સક્રિય નહીં હો ભાઈ, ઓછામાં ઓછી નિષ્ક્રિય ધાતુ. હવાના સંપર્કમાં આવે છતાં પણ કઈ થતું નથી. કોણ? તો કે સોનું. સોનું આવે તો કેટલા કેરેટનું હોય શુદ્ધ? તો કે 24 કેરેટ. કેટલા કેરેટનું હોય? 24. એની સાથે મજબૂતાઈ માટે શું ભેળવવામાં આવે? ખાસ અગત્યનું, પોલીસની પરીક્ષામાં પણ પૂછાયેલો, તાંબુ અને ચાંદી ભેળવવામાં આવે છે. ચાલો સાહેબ, આ ગોલ્ડ પ્રોજેક્ટની વાત કરીએ તો ક્યાં? તો કે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશ મિત્રો હાલમાં તાજેતરમાં જ યાદ રાખીએ તો આંધ્રપ્રદેશની રાજધાની તરીકે કોની પસંદગી? તો કે અમરાવતી. કોણ છે? અમરાવતી. પેલા કોણ હતું? તો કે હૈદરાબાદ. હવે હૈદરાબાદ કોની રાજધાની છે? તો કે તેલંગાણા. કોની છે? તેલંગાણા. હૈદરાબાદ. સાહેબ હૈદરાબાદ વિશે બીજું યાદ આંધ્રપ્રદેશ વિશે બીજું યાદ રાખીએ સાહેબ, ભાષાને આધારે પહેલું રાજ્ય. ભાઈ ભાષાને આધારે પ્રથમ રાજ્ય
વિભાજન થયું હોય ભાષાના આધારે, કોનું હતું? આંધ્રપ્રદેશ. સાહેબ આંધ્રપ્રદેશના હાલના સીએમ કોણ છે મિત્રો? ચંદ્રાબાબુ નાયડુ. એવું પણ પૂછે. આંધ્રપ્રદેશના હાલના સીએમ ચંદ્રાબાબુ નાયડુ. ચોખાનો કટોરો તરીકે ઓળખાય. કુચીપુડી નૃત્ય ચોખાનો કટોરો તરીકે જાણીતું આંધ્રપ્રદેશ કુચીપુડી નૃત્ય માટે પણ ફેમસ, સાંસ્કૃતિક ની દ્રષ્ટિએ ગણીએ તો અગત્યનો પ્રશ્ન. હા ભાઈ, બીજું પણ યાદ રાખશું, સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું જો રાજ્ય પૂછે તો એમાં ગુજરાત ઓપ્શનમાં ન હોય તો બીજા નંબરે કોણ છે? તો કે આંધ્રપ્રદેશ. મતલબ કે બીજા નંબરે સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું. કેટલા નંબરે? બીજા નંબરે. હા ભાઈ, કોમેન્ટમાં એક મને ખાસ જણાવજો સાહેબ, બીજા નંબરે હે તો પ્રથમ નંબરે કોણ છે? તો કે ગુજરાત. ગુજરાત ઓપ્શનમાં નથી તો યાદ રાખશું. અને હા ભાઈ, કોમેન્ટમાં મને ખાસ જણાવજો સાહેબ, કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે સાહેબ? દરિયાની અંદર કોઈ પણ જહાજને જાય છે તો એ અંતર માપવું હોય દરિયાની અંદર તો અહીંયા કિલોમીટર કામ નથી આવતો. ખાસ તમને જણાવી દઉં, દરિયાઈ અંતર માપવા માટેનો જો કોઈ એકમ હોય તો છે મિત્રો નોટિકલ માઇલ. શું છે? નોટિકલ માઇલ. ખાસ યાદ રાખવું, દરિયાની અંદર અંતર માપવા માટે. તો સાહેબ 1 નોટિકલ માઇલ બરાબર કેટલા હે? તો કે 1.852 કિલોમીટર. કેટલા થાય? 1.852 કિલોમીટર. આ બાબત પણ યાદ રાખવાની છે. આ બધી જ બાબતો આની સાથે સંકળાયેલી છે, જૂનાગીરી પ્રોજેક્ટ સાથે. આ પણ યાદ રાખશો મિત્રો. સાહેબ પાછો એક ટેકનોલોજીનો પ્રશ્ન આવ્યો છે. તાજેતરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન વાળી સંસ્થા છે DRDO એ દ્વારા સોંપવામાં આવેલી પ્રજ્ઞા સિસ્ટમનો મુખ્ય હેતુ કોને સોંપી? ગૃહ મંત્રાલયને સોંપી. અને સાહેબ આનો હેતુ શું? તો કે દરિયાઈ સંશોધનોનું રક્ષણ કરવા, AI આધારિત સેટેલાઇટ ઇમેજિંગ દ્વારા આંતરિક સુરક્ષા અને દેખરેખ વધારવા, અવકાશમાં નવા ઉપગ્રહો લોન્ચ કરવા, કે સરહદી વિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ કરાવવા. તો સાહેબ ઓપ્શન જોઈને આ રસ્તાનું નિર્માણ કરવાનું કાર્ય કરતું નથી. DRDO આવું કામ કરે તો કે નહીં? સાહેબ દરિયાઈ સંશોધનનું રક્ષણ કરવાનું કામ તો કદાચ સાહેબ હોઈ શકે, સંરક્ષણ સાથે સંકળાયેલી છે DRDO, આ ઓપ્શન પણ હોઈ શકે. પછી હજી એક ઓપ્શન છે અવકાશમાં નવા ઉપગ્રહો લોન્ચ કરવા. સાહેબ ઉપગ્રહો લોન્ચ કરે પણ સંરક્ષણને લગતા જ લોન્ચ કરે, એટલે આ પણ ઓપ્શન છે નહીં. તો વૈધા 2. જો તમે જાણતા હોય કે DRDO શું કામ કરે તો પ્રશ્ન આવડી જાય ભાઈ. તો મિત્રો ખાસ યાદ રાખશું, આનું કંઈક કાર્ય છે AI આધારિત સેટેલાઇટ ઇમેજ દ્વારા આંતરિક સુરક્ષાના દેખરેખ વધારવા માટે આ પ્રજ્ઞા સિસ્ટમ છે લોન્ચ કરવામાં આવી છે અને ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી. તો સાહેબ આ DRDO શું છે? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આનું પૂરું નામ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે આ જોઈ ચૂક્યા છીએ. પણ હા, DRDO ના હાલના અધ્યક્ષ કે ચેરમેન કોણ છે એ બાબત પણ યાદ રાખશું. ડોક્ટર સમીર કામત. ડોક્ટર સમીર કામત છે. અને સાહેબ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? VS કોઠારી. VS કોઠારી. કોના પ્રથમ અધ્યક્ષની વાત કરીએ છીએ? તો કે DRDO ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? VS કોઠારી. આ બાબત પણ યાદ રાખવાની છે. ચાલો મિત્રો આગળ. હા, જો આ સિસ્ટમની વાત કરતા હતા, પ્રજ્ઞા શું કામ કરશે? તો કે સાહેબ અવકાશમાં રહીને આ સિસ્ટમ આંતરિક સુરક્ષાનું ધ્યાન રાખશે અને ઇમેજ દ્વારા નીચે જે સંસ્થા છે DRDO ની, એ સંસ્થા એ કોને હોપ્યું છે? ગૃહ મંત્રાલયના. આ ગૃહ મંત્રાલય છે આર્મી, નેવી અને એરફોર્સ આ બધી જાણ કરશે કે આ જગ્યાએ આવી સંવેદનશીલ વસ્તુ જોવા મળે છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ આ છે. ટેકનોલોજી બાબતે ખૂબ અગત્યનો પ્રશ્ન મિત્રો કહી શકાય. ચાલો પાછો ખૂબ અગત્યનો પ્રશ્ન ભાઈ. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલી કઈ જગ્યાને ભારતની 99મી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે? મિત્રો અગાઉના આપણે એક અગાઉનો કરંટ અફેર્સનો વિડીયો છે, ખાસ જોજો. રામસર સાઇટ ની સ્થાપના ક્યારે થઈ? ઈરાનની અંદર જે રામસર નામનું જે સ્થળ છે ત્યાંથી એ બાબતથી લઈને બધી જ ચર્ચા આપણે કરેલી છે. ખાસ અગત્યનો વિડીયો છે, એ પણ નિહાળ શું. અને આ સાહેબ હાલમાં કેટલામી જાહેર કરી? 99મી. અને કઈ છે સાહેબ? તો કે યાદ રાખશું શેખાજીલ. કઈ છે? શેખાજીલ પક્ષી અભયારણ્ય. કયું છે? શેખાજીલ. આ તો એવું છે. સાથે સાથે યાદ રાખીએ સાહેબ, તો ઉત્તર પ્રદેશની અંદર હાલમાં રામસર સાઇટની સંખ્યા કેટલી થઈ ગઈ છે મિત્રો? ખાસ યાદ રાખશું, ઉત્તર પ્રદેશમાં હવે રામસર સાઇટની સંખ્યા થઈ ગઈ છે 12. કેટલી થઈ ગઈ છે? 12. સાહેબ ગુજરાતમાં કેટલી છે એ પણ ખ્યાલ છે? તો કે સાહેબ 5. હમણાં જ એક પરીક્ષાની અંદર આ પ્રશ્ન પણ પૂછાયેલો, તો આ ખાસ અગત્યનો પ્રશ્ન છે. અને આના વિશે વધારે માહિતી મેળવવા આપણનો આગળનો વિડીયો પણ નિહાળ જો. ચાલો મિત્રો નેક્સ્ટ
હેલ્થ ને લગતો પ્રશ્ન આવ્યો છે ને હા ભાઈ તમને જણાવી દો હાલમાં આવેલી જે ભરતી છે ને ભાઈ એસઆઈ ને લગતો કોર્સ કરેલો છે એવો MPSW FSW ને લગતી જે ભરતી છે એના માટે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. ચાલો જોતા જઈએ. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવજાત શિશુ માટે કઈ પ્રથમ મેલેરિયાની દવાની મંજૂરી આપી? પ્રથમ મેલેરિયાની દવાની મંજૂરી આપી છે. મેલેરિયાની દવા તો હતી પણ નાના બાળકમાં એ કઈ તો કે નવજાત શિશુ માટે. સાહેબ કોણે મંજૂરી આપી છે? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો યાદ કરો મિત્રો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે થોડીક બાબતો જાણી હતી. ક્યારે એની સ્થાપના થઈ તો કે 7 એપ્રિલ 1948. સાહેબ 7 એપ્રિલને આવું પણ કંઈક ઉજવવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસ. હેલ્થ બાબતે ખાસ અગત્યનું યાદ રાખશું, વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો કે હા, આ પણ યાદ રાખવાનું છે. એથી વધારે યાદ રાખતા જઈએ સાહેબ, WHO આ બાબતો જાહેર કરી પણ કોના માટે તો કે મેલેરિયા કયો રોગની વાત કરી, મેલેરિયા દવાની મંજૂરી આપી છે. તો સાહેબ પહેલા તો મેલેરિયા છે ને એ કેવી રીતે થાય છે એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. સાહેબ મેલેરિયા એક પ્રજીવથી થાય છે. શું છે? પ્રજીવ. સાહેબ આ પ્રજીવ શું છે? તો પહેલા તો મિત્રો તમને જણાવી દઉં, 5 પ્રકારના સૂક્ષ્મ જીવો છે. શું છે? 5 પ્રકારના સૂક્ષ્મ જીવો છે. એમાં કંઈક આવા છે 2 વાલી પપ્પુ, બેક્ટેરિયા છે, વાયરસ છે, લીલ છે, પ્રજીવ છે અને ફૂગ છે. એ પૈકી જે ફૂગ છે ને એમના દ્વારા શું થાય છે? મેલેરિયા. મતલબ કે પ્રજીવ છે એના દ્વારા. કુલ 5 છે, એમાંથી થાય છે કોના દ્વારા? તો કે પ્રજીવ. સાહેબ એમાં કયો પ્રજીવ એવું પૂછી શકે તો મિત્રો ખાસ જણાવી દઉં, ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ. ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ દ્વારા આ રોગનો ફેલાવો થાય છે. તો સાહેબ આ જે પ્રજીવ છે એમનો ફેલાવો કરવા માટે જવાબદાર કોણ છે? આપણે છીએ ના ભાઈ, તો એક મચ્છર છે. કોણ છે? મચ્છર, મોસ્કેટો છે. સાહેબ કોણ હે તો કે માદા એનોફિલિસ મચ્છર. માદા એનોફિલિસ મચ્છર એના કરડવાથી અને આ પ્રજીવનો ફેલાવો જ આ મચ્છર કરે. માદા એનોફિલિસ મચ્છર આનો ફેલાવો જ આ મચ્છર કરે છે. અને આ મચ્છર આનો ફેલાવો કરીને આપણા શરીરની અંદર રક્તકણમાંનું જીવન ગુજારતો હોય. કોની અંદર? રક્તકણ એટલે કે લાલ કણ. એટલે મેલેરિયા થવાથી શરીરમાં કયા કણોની સંખ્યામાં ઘટાડો થાય તો કે લાલ કણ એટલે કે રક્તકણ. રક્તકણની સંખ્યા કહી તો મિત્રો કેટલી છે? 50 લાખ ઘન પ્રતિ મિલીલીટર. પ્રતિ લીટરે આટલું કણ હોય. એ લાલ કણ, RBC કયો, રક્તકણ કયો, બધું એક જ. અને સાહેબ હા યાદ કરાવું, શરીરમાં આવેલો સૌથી નાનો કોષ પણ આમને કહેવાય છે. એટલે લાલ કણની સંખ્યા ઘટી જાય તો કયો રોગ જોવા મળે? મેલેરિયા. અને હા ભાઈ મેલેરિયાની વાત આવી તો ખાસ અગત્યનો દિવસ પણ તમે યાદ રાખ્યો હશે મિત્રો, 25 એપ્રિલ ના રોજ કયો દિવસ ઉજવાય છે? દિવસોમાં ખાસ અગત્યનો વિશ્વ મેલેરિયા દિવસ. 25 એપ્રિલ ના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ મેલેરિયા દિવસ. આ પણ પ્રશ્ન પૂછાય શકે છે. દિવસોમાંથી ખૂબ અગત્યનો મુદ્દો કહી શકે. આ બધી જ બાબતો મેલેરિયા વિશેની છે. અને હા ભાઈ પહેલાના સમયની અંદર આયુર્વેદિક જે દવાઓ બનાવવામાં આવતી તો મેલેરિયા વિશેની દવાઓ બાબતમાં બનાવવામાં આવતી. તો સાહેબ મેલેરિયાની કઈ બાબતમાંથી બનાવવામાં આવતી? તો કે સિક્કો નામનું એક વૃક્ષ છે ભાઈ. કયું વૃક્ષની વાત કરું છું? સિક્કો નામના વૃક્ષની છાલમાંથી. સાહેબ સિક્કો નામનું વૃક્ષ પેલા તો ક્યાં જોવા મળે? એક પર્વતમાળા છે ભાઈ, એન્ડીઝ પર્વતમાળા. ત્યાં જ આ સિક્કો નામનું વૃક્ષ જોવા મળે. એન્ડીઝ પર્વતમાળા. કોમેન્ટમાં મને જણાવજો એન્ડીઝ પર્વતમાળા કયા દેશમાં આવેલી છે ભાઈ. ખાસ અગત્યનો પ્રશ્ન છે. સિક્કો નામના વૃક્ષની છાલમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવી હતી. અને આ ભાઈ મેલેરિયાની જે દવાની મંજૂરી આપી છે શિશુ માટે, એવી રીતે મેલેરિયાની એક રસી પણ છે. સૌપ્રથમ રસી કઈ છે? મોસ્કોરિક્સ. 2021 ની મંજૂરી આપવામાં આવી WHO દ્વારા. કઈ રસી છે? મોસ્કોરિક્સ. કોની રસીની વાત કરીએ છીએ? મેલેરિયાની સૌપ્રથમ રસી કઈ છે? મોસ્કોરિક્સ. આ પ્રથમ રસી વિશે યાદ રાખવાનું છે. ને હા સાહેબ આ ક્લોરોક્વિન છે ને એ પણ દવા જ છે ભાઈ મેલેરિયાની. સામાન્ય તાવ આવ્યો છે ને મેલેરિયા, તો સામાન્ય તાવ માટેની દવા છે. સામાન્ય મેલેરિયા તાવ હોય. અને આ સાહેબ 8 મેથોલ્યુમેફેન્ડ્રીન. સાહેબ આ શું છે તો કે ખાસ યાદ રાખીએ મિત્રો, આ શું છે તો કે આજ નાના બાળકો કે જે નવજાત શિશુ છે એના માટે દવાની મંજૂરી આપી. અને સાહેબ ક્વિનાઇન પણ મેલેરિયાની જ દવા છે. વધારે પડતો મેલેરિયા થઈ ગયો છે, વધારે પડતો હેવી મેલેરિયા છે કે જ્યારે માણસનું મૃત્યુ થવાનું પણ હોય એમની પહેલા પણ એટલા બધું સ્થિતિએ પૂગી જવામાં આવે ત્યારે જે દવા વપરાય કઈ છે? ક્વિનાઇન નામની દવા.
મતલબ 3 મેલેરિયાની દવા છે, બીજી કોઈની દવા છે તો કે નહીં. અને સાહેબ મેલેરિયાની રસીનો શોધક પણ ઘણી વખતે પ્રશ્ન પૂછાય, કોણ હે? રોનાલ્ડ રોસ. મેલેરિયાની રસીનો શોધક કોણ હે? રોનાલ્ડ રોસ. મિત્રો આ હેલ્થ બાબતે ખૂબ જ અગત્યના આટલા બધા મુદ્દા કહી શકાય ભાઈ. અને આ મિત્રો તમે તૈયારી કરો છો હેલ્થની, તો તમારા મિત્રો સાથે આવા અવનવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ મુદ્દો પણ જાણીએ. પાછો પ્રશ્ન એવો સાહેબ, હેલ્થ બાબતની જેમ પ્રશ્ન જોયો એવી જ રીતે ખાસ હાલમાં જે ગ્રામ સેવકની ભરતી જાહેર થઈ છે એમના માટે પ્રશ્નો છે. ખાસ જોતા જે તાજેતરમાં WWF મતલબ WF દ્વારા, મતલબ ખાસ યાદ રાખશો, WWF એટલે આપણે જે રોમન રેન્ક્સ જોઈએ છે એની વાત નથી કરતા, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર ની વાત કરીએ. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર WWF દ્વારા કે આ ભારતીય વનસ્પતિ શાસ્ત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે. સાહેબ સન્માનિત કરવાનું કારણ શું? તો કે આ વ્યક્તિ 1000 થી વધારે વનસ્પતિના બચાવ માટે, 1000 થી વધારે વનસ્પતિની વાત કરું છું ભાઈ, માફ કરજો, 100 થી વધુ જે વનસ્પતિ છે એની પ્રજાતિના રક્ષણ માટેનું કાર્ય કર્યું. 100 થી વધુ વનસ્પતિની પ્રજાતિના રક્ષણ માટેનું કામ. સાહેબ ઓપ્શન MS સ્વામિનાથન. સાહેબ MS સ્વામિનાથન તો હરિયાળી ક્રાંતિ સાથે સંકળાયેલા. સલીમ અલી તો કે પક્ષીવિદ સાથે સંકળાયેલા, પર્યાવરણ સાથે સંકળાયેલા. એન અલીમ યુસુફ. કોણ છે? એન અલીમ યુસુફ નામના વ્યક્તિને વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર દ્વારા તાજેતરમાં શું કરવામાં આવ્યા છે? સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો આનું પૂરું નામ પૂછી શકે છે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર નું, અને કોમેન્ટમાં મને ખાસ જણાવજો કે મિત્રો વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર ની સ્થાપના ક્યારે થઈ હતી? એની સ્થાપના ક્યારે થઈ હતી? ગ્રામ સેવક અને પર્યાવરણ બાબતે એટલે કે ફોરેસ્ટ ની અંદર પણ અગત્યનો પ્રશ્ન કહી શકાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ એ પહેલા મિત્રો તૈયારી કરો છો તો મિત્રો ખાસ યાદ રાખશું, હાલમાં જ જે CCE ની જે પરીક્ષાઓ જાહેર થઈ છે એમાં હમણાં જ એક જાહેર થવાની જે પરીક્ષાઓ છે જુનિયર ક્લાર્કની છે, ક્લાસ 3 ને લગતી પરીક્ષા છે, એમાં SMG સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જાહેર થઈ છે એમાં 2999 નો જે કોર્સ છે એ માત્ર ને માત્ર કેટલા રૂપિયા? 299 રૂપિયા. અને હા ભાઈ ખાસ યાદ કરો, એમાં 90% ડિસ્કાઉન્ટ રાખ્યું છે ભાઈ. અને કેટલા વિદ્યાર્થીઓ? પ્રથમ 100 વિદ્યાર્થી માટે, મતલબ તમારા નજીકના મિત્રો છે જેમની સાથે શેર કરો, તૈયારી કરે છે એની સાથે પણ શેર કરો. માત્ર 299 માં પહેલા 100 વિદ્યાર્થીઓ માટે જ છે ભાઈ, ખાસ અગત્યનું. ચાલો નેક્સ્ટ પણ જોતા જઈએ. એક પ્રાઇવેટ જેમ એલોન મસ્ક છે ને અમેરિકાની અંદર, એની એક કંપની છે અવકાશને લગતી. જેમ એલોન મસ્ક છે ટેસ્લા કાર સાથે સંકળાયેલો છે, સ્કાય સ્પેસ એક્સ નામની કંપની સાથે સંકળાયેલો છે, એવી જ રીતે ભારતની પણ ભારતનું પ્રથમ ખાનગી સ્પેસ ઓર્બિટલ સ્કાય રૂટ એરોસ્પેસ, સ્કાય રૂટ એરોસ્પેસ ભારતની એક કંપની છે. એણે પ્રથમ ઓર્બિટલ રોકેટ લોન્ચ કર્યું છે. ક્યુ છે પ્રથમ ઓર્બિટલ? જોતા જઈએ. વિક્રમ-S, વિક્રમ-1, આર્યભટ્ટ 1, આકાશ 5. મિત્રો આ બે જોઈને થોડોક અંદાજે, આ બે તો નથી ભાઈ. અને ભારતીય અવકાશ સંશોધન ક્ષેત્રે જે વ્યક્તિનો ફાળો હતો વિક્રમ સારાભાઈ, એમની યાદમાં રાખ્યું છે. તો એવા કંઈક ઓપ્શન આપ્યા છે તો પેલા યાદ રાખતા જઈએ મિત્રો કે વિક્રમ-1 નામનું પ્રથમ ઓર્બિટલ કોણે લોન્ચ કર્યું છે? સ્કાય રૂટ એરોસ્પેસ કે હૈદરાબાદમાં સ્થિત કંપનીએ. કયું છે? તો કે વિક્રમ-1. થોડીક વધારે જાણતા જઈએ, આનું એક ચિત્ર છે વિક્રમ-1 નું, આ બાબતમાં જાણતા જઈએ મિત્રો. આ GPSC માં પૂછ્યાનું વજન કેટલું છે, આ 3D પ્રિન્ટિંગ કેટલું છે, કયા સ્ટેશનો પરથી લોન્ચ કરવામાં આવ્યું, આવા બધા પ્રશ્નો GPSC માં પૂછતા હોય. પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કેટલા કિલો વજન? 350 કિલોગ્રામ સુધીના વજનને લઈ જઈ શકે પેલોડને, અને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં જ લઈ જઈ શકે છે. આ રોકેટ સંપૂર્ણપણે કાર્બન કમ્પોઝિટ માળખાથી બનેલું છે, હલકું અને મજબૂત છે. ટેકનોલોજી તેમાં 3D પ્રિન્ટિંગ લિક્વિડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેવું? લિક્વિડ, મતલબ કે એમાં ઈંધણ રૂપે લિક્વિડ રૂપે ઈંધણ ભરવામાં આવે છે. જેમ કે અવકાશની અંદર જે રોકેટ જતા હોય એમાં સ્વચ્છ રૂપે શુદ્ધ કેરોસીન ભરવામાં આવે, ડીઝલ ભરવામાં આવતું હોય એના રીતે. લોન્ચિંગ સ્ટેશન કયું? આંધ્રપ્રદેશના હરિકોટામાં. કયું એવું હતું કે સતીશ ધવન સ્પેસ સેન્ટર કે જે એક સમય ઈસરોના અધ્યક્ષ રહી ચૂક્યા છે, એના નામના આ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. અગાઉ 2022માં સ્કાય રૂટે વિક્રમ-S સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. વિક્રમ-S ભારતનું પ્રથમ ખાનગી સબ ઓર્બિટલ રોકેટ કહેવાય. વિક્રમ-S ભારતનું પ્રથમ ખાનગી સબ ઓર્બિટલ રોકેટ હતું. યાદ રાખશું, રોકેટ મેન, મિસાઇલ મેન,
તરીકે કોણ ઓળખાય છે? ચાલો મને કોમેન્ટ ની અંદર જણાવજો. આ બે પ્રશ્ન પણ ક્લાસ 3 બાબતે ખૂબ અગત્યના છે, ટેકનોલોજી બાબતના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ. ફરીથી નિમણૂકનો પ્રશ્ન આવ્યો. સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય તકેદારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પહેલા તો સાહેબ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય અધિકારી તરીકે, તકેદારી અધિકારી તરીકે, અધ્યક્ષ નથી પૂછ્યા હો ભાઈ, ખાસ જણાવી દઉં. 4 ઓપ્શન આપ્યા છે: અમરેન્દ્ર પ્રકાશ, દિલીપ કુમાર, HY લલિત, સોમા મંડળ. તો પહેલા તો જણાવી દઉં, 4 માંથી 4 પ્રશ્ન બને હો ભાઈ. કેટલા બને છે? 4 પ્રશ્નો. કેવી રીતે? ચાલો જોઈએ. સાહેબ અમરેન્દ્ર પ્રકાશ છે ને હાલના અધ્યક્ષ છે હો ભાઈ, હાલના અધ્યક્ષ છે ભાઈ. પ્રશ્ન તમને હાલના અધ્યક્ષ નથી પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો છે મુખ્ય તકેદારી અધિકારી કોણ છે. અને મિત્રો અધિકારી કહીએ તો આ ભાઈની નિમણૂક થઈ છે મુખ્ય તકેદારી અધિકારી તરીકે દિલીપ કુમારની. સાહેબ તો HY લલિત કોણ છે? તો મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આ પ્રથમ અધ્યક્ષ હતા, પ્રથમ અધ્યક્ષ. અને પ્રથમ મહિલા અધ્યક્ષ કઈ તો કોણ હતા? સોમા મંડળ. પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો કે સોમા મંડળ. અને સાહેબ આ સેલ એટલે શું છે પહેલા તો તમને જણાવી દઉં ભાઈ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્ટીલના ઉત્પાદન ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. અને હા ભાઈ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કહું તો આને એક મહારત્નનો દરજ્જો પણ મળેલો છે ભાઈ. અને મહારત્નનો દરજ્જો ક્યારે મળે? તો કે 5000 કરોડથી વધુ નફો કરતી હોય તો ભાઈ. કેટલા હજાર? 5000 કરોડથી વધારે નફો કરતી હોય ત્યારે જ મળે. તો સાહેબ અને કઈ સાલની અંદર આ દરજ્જો મળ્યો એવો પણ પ્રશ્ન પૂછ્યો. ખાસ યાદ રાખશું 2010 ની અંદરથી અને મહારત્નનો દરજ્જો મળેલો છે. ક્યારે મળ્યો છે? 2010 ની અંદર. કોને? તો કે સેલને ભાઈ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને. આ બધા જ મુદ્દાની અંદરથી અગત્યના છે. રમત ગમતની અંદર પાછો એક પ્રશ્ન આવ્યો છે મિત્રો. હાલમાં કેરોની અંદર યોજાયેલ IISF ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન કહેવાય, એની અંદરથી જુનિયર વર્લ્ડ કપ 2026 માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે? અને આ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું છે તો કેટલા મળ્યા છે? પેલા સ્થાને તો છે જ, પણ કેટલા? 10 છે, 16 છે, 20 છે અને 12 છે. મિત્રો તમને જણાવી દઉં, ભારતને 16 મેડલ તો મળ્યા છે. કેટલા? 16. એમાંથી કેટલા ગોલ્ડ મળ્યા છે, કેટલા બ્રોન્ઝ મળ્યા છે અને કેટલા સિલ્વર મળ્યા છે? આ બાબતની અંદર ખાસ જોતા જઈએ મિત્રો. IISF જુનિયર વર્લ્ડ કપ 2026 નું આયોજન ઇજિપ્ત દેશના કેરોમાં ભારતીય શૂટર્સે આ ખેલાડીમાં ભાગ લીધો, પ્રથમ સ્થાન મળ્યું. 19 એપ્રિલ થી 27 સુધી આ રમત ગમત યોજાઈ હતી. અને યજમાન કેરોમાં ઇજિપ્ત નામનો દેશ હતો. કુલ ભારતમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મળ્યા. મિત્રો એવો પણ પ્રશ્ન પૂછો ખાસ અગત્યનો, કેટલા ગોલ્ડ મળ્યા, કેટલા સિલ્વર મળ્યા અને કેટલા બ્રોન્ઝ મળ્યા? આવો પણ પ્રશ્ન આમની અંદરથી ઘણીવાર PYQ રૂપે પૂછી શકે છે. ચાલો પાછો એક પ્રશ્ન આવ્યો છે ભાઈ, થોડોક ટેકનોલોજીનો પ્રશ્ન છે. વિશ્વનું પ્રથમ કાયમી ઊંડું ભૂસ્તર શાસ્ત્રીય પરમાણુ કચરો ભંડાર કયા દેશમાં સ્થિત છે? સાહેબ આ ઊંડું ભૂસ્તર એટલે જમીનથી 450 મીટર ઊંડે ખોદવામાં આવ્યું છે. કેટલા મીટર? 450 મીટર ઊંડે ખોદ્યું છે. અને ત્યાં પરમાણુ જે કચરો છે સાહેબ, પરમાણુ કચરોમાં યુરેનિયમનો જે કચરો નીકળે છે વિદ્યુત ઉત્પાદન દ્વારા, અને પરમાણુ બોમ્બ બનાવ્યા પછી જે નકામો કચરો વધે છે એને ત્યજી દેવામાં આવે છે. અને એટલા મીટર ઊંડે સુધી ખાડો ખોદીને દાટી દેવામાં આવે. તો સાહેબ એવું કયું ક્ષેત્ર છે કે જ્યાં નિર્માણ કરવામાં આવ્યું છે? એવો કયો દેશ છે? તો મિત્રો તમને ખાસ જણાવી દઉં કે આ દેશની અંદર ફિનલેન્ડ નામના દેશમાં. કયો દેશ છે? ફિનલેન્ડ. ફિનલેન્ડ નામના દેશમાં આવું ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. પ્રથમ ભાઈ ખાસ યાદ રાખજો, કાયમી માટે ઊંડું. અને સાહેબ આ બનાવવાનો હેતુ શું છે? જે પરમાણુ ઉર્જાઓ ઉત્પાદન થાય છે વિદ્યુત ઉર્જા દ્વારા અને દારૂગોળાની બનાવટ દરમિયાન, એનો કચરો આ જગ્યાએ ઠાલવવામાં આવશે, જેના લીધે વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ઘટશે. અને સાહેબ સુખીની શ્રેણીની અંદર જો કોઈ દેશ આવતો હોય વિશ્વમાં 9 વર્ષથી સતત પ્રથમ આવતો એવો દેશ પણ કયો છે? ફિનલેન્ડ નામનો દેશ. કયો દેશ છે? ફિનલેન્ડ નામનો દેશ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પણ જોઈએ, અગત્યનો છે. તાજેતરમાં ઓસ્કાર ઓફ સાયન્સ મતલબ બ્રેક થ્રુ પ્રાઇઝ મેળવનાર ટીમમાં સામેલ ડોક્ટર અતનુનાથ ભારતના કયા રાજ્યના છે? ભારતના કયા રાજ્યના છે? 4 ઓપ્શન આપ્યો છે. ગુજરાતના અતનુનાથ તો હોય નહીં. બીજા ઓપ્શન છે આસામ છે, કેરળ છે કે મહારાષ્ટ્ર. તો આપણે એવું લાગે કે શિક્ષિતની અંદર જો કોઈ પ્રથમ હોય તો કેરળ છે. તો શિક્ષિતને ધ્યાનમાં રાખીને આપણે એમ થાય કે કેરળમાંથી હશે, પણ ના ભાઈ, કેરળમાંથી પણ છે નહીં. કોની અંદરથી છે મિત્રો? આસામ. કોની અંદરથી છે? આસામ.
મિત્રો આસામની વાત આવી, તમને ખબર હશે આસામ પાટનગર કયું છે? દિબ્રુગઢ. કયું છે? દિબ્રુગઢ. સાહેબ ભારતની અંદર અથવા એશિયાનો સૌપ્રથમ તેલનો કૂવો પણ ક્યાં? તો કે આસામની અંદર માકુમ નામના સ્થળે. ક્યાં? માકુમ નામના સ્થળે. આસામ વિશે યાદ રાખો. આસામ એટલે શું છે? ચાનો બગીચો કહેવાય. શું કહેવાય? ચાનો બગીચો તરીકે ઓળખાય છે. તો કે કોણ ઓળખાય છે? આસામ. આ બધી બાબતો આના વિશે યાદ રાખવાની છે. સાહેબ બ્રેક થ્રુ પ્રાઇઝ એવું તો સાહેબ આ બ્રેક થ્રુ પ્રાઇઝ છે એ શું છે સાહેબ? પહેલા તો ઓસ્કાર ઓફ સાયન્સ કહેવાય સાહેબ. આ સાયન્સ ની અંદર ગણિત મતલબ મેથ્સ છે, ફિઝિક્સ છે અને લાઈફ સાયન્સ એના ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે. આ ત્રણ ક્ષેત્રમાં ભાઈ મેથ્સમાં, ફિઝિક્સમાં અને લાઈફ સાયન્સ ની અંદર બ્રેક થ્રુ નામનો એવોર્ડ આપવામાં આવે છે. ચાલો સાહેબ ખાસ અગત્યનો પ્રશ્ન છે, બંધારણનો પ્રશ્ન છે, પણ સાહેબ સામેલ શા માટે કર્યો? મિત્રો હાલમાં જ એક પક્ષના જે નેતા છે ને એમના જે 2/3 ધારાસભ્યો મતલબ એના જે સંસદ હોય એમને લઈને હાલમાં જે ભારત સરકાર છે, ભારતની ભાજપ સરકાર, એમની સાથે સામેલ થઈ ગયા છે. તો કોણ હતો એ વ્યક્તિ? તો કે રાઘવ ચડ્ઢા. રાઘવ ચડ્ઢા. એ વ્યક્તિ શું કર્યું? તો કે પોતાના 2/3 સભ્યો જે જીતેલા છે એ સંશોધન લઈને આ પક્ષમાં આવી ગયો. તો સાહેબ શા માટે આવી ગયો છે? એમને પોતાનું પદ જવાનો ડર નહીં હોય? તો તમને યાદ હશે પક્ષ પલટા વિરોધી કાયદો. કયો કાયદો છે? પક્ષ પલટા વિરોધી કાયદો. એ પક્ષ પલટા વિરોધી કાયદો એમાં 2/3 સભ્યો જે છે, કેટલા સભ્યોની વાત કરીએ છીએ? 2/3 સભ્યો એ પોતાનું સભ્યપદ ચાલુ રાખી શકે ભાઈ. સભ્યપદ ચાલુ રાખી શકે અને જે વિજેતા પક્ષ અથવા કોઈ પણ પાર્ટી સાથે જોડાય છે અથવા તો કોઈ પણ પક્ષ સાથે જોડાય છે તેમનું સભ્યપદ ગુમાવતા નથી. માટે આણે એનો નિર્ણય કર્યો છે. તો સાહેબ એવો સુધારો મતલબ ખાસ જોઈએ પક્ષ પલટા વિરોધી કાયદો ક્યાં? બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણની 10મી અનુસૂચિ, ખાસ યાદ રાખશું 10મી અનુસૂચિની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ અનુસૂચિમાં? 10મી અનુસૂચિ. આનો ઉલ્લેખ કરેલો છે કે જો આવી રીતે કોઈ કરે, પેલા આ કંઈક આવી રીતે નિયમ હતો ભાઈ કે 1/3 સભ્યો જાય ને તો સભ્યપદ જતો નહીં. પછી આ ફેરફાર કરી દેવામાં આવ્યો. પછી શું કરી દીધો? ફેરફાર. અને ફેરફાર છે ને કેટલામાં સુધારા દ્વારા કર્યો? 91માં સુધારો 2003 થી આ ફેરફાર કરી દીધો. અને ફેરફાર શું કર્યો? તો કે 1/3 ની જગ્યાએ હવેથી 2/3 સભ્યો જે સંસદ છે એ કોઈ બીજી પાર્ટીમાં જોડાય છે તેનું સભ્યપદ ગુમાવશે નહીં. આ સુધારો આવી રીતે કંઈક થયો છે. તો સાહેબ કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણની 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી? પહેલા તો મિત્રો ખાસ જણાવી દઉં તમને કે બંધારણીય સુધારો 52મો બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી. ખાસ બંધારણની અંદર અલગ અલગ સુધારા. મિત્રો આ એક સુધારો પણ યાદ રાખશું, 91મો સુધારો. કયો સુધારો? 91મો સુધારો પણ પરીક્ષાની અંદર સાહેબ મિની બંધારણ કહેવાય છે. 42મો સુધારો એ પણ યાદ રાખશું, મિની બંધારણ એ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાલમાં જ મિત્રો લદ્દાખ જે સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જિલ્લો ઓળખાય છે લદ્દાખ, એ કુલ જિલ્લાની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ? પેલા તો જણાવી દઉં પેલા કેટલા જિલ્લા હતા મિત્રો? પેલા તો 2 જિલ્લા હતા. પેલા કેટલા જિલ્લા હતા? 2. એક તો લેહ અને બીજો હતો કારગિલ. લેહ અને કારગિલ નામના કુલ 2 જિલ્લા હતા. એની અંદરથી નવા બીજા કુલ કેટલા જિલ્લા બન્યા છે? તો કે 5 નવા જિલ્લા બન્યા. આ 2 માંથી નીકળી સાહેબ લેહ માંથી 2 બન્યા છે, કારગિલ માંથી 3, મતલબ 5 કુલ નવા જિલ્લા બન્યા. તો હતા કેટલા? કુલ 2. બન્યા કેટલા નવા? તો કે 5. તો કે 5 + 2 તો જિલ્લાની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? 7. કેટલી થઈ ગઈ છે? 7. કેટલી સંખ્યા થઈ? 7. તો કે હાલમાં જો લદ્દાખની અંદર કુલ સંખ્યા કહી તો કેટલી છે? 7 થઈ ગઈ છે ભાઈ. લદ્દાખ વિશે યાદ કરીએ સાહેબ, આને 2019 ની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે ભાઈ. કઈ સાલમાં જાહેર કર્યો? કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો 2019માં. અને સાહેબ આની અંદર LC લેફ્ટનન્ટ ગવર્નર કોણ હોય છે? રાજ્યપાલ નહીં હો ભાઈ, લેફ્ટનન્ટ ગવર્નર. કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો લેફ્ટનન્ટ ગવર્નર છે વિજય સક્સેના દ્વારા જાહેરાત કરવામાં આવી. કોના દ્વારા? વિજય કુમાર સક્સેના. આવો પણ પ્રશ્ન પૂછી શકે ભાઈ, આના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? વિજય કુમાર સક્સેના દ્વારા જાહેરાત કરી છે. ચાલો પાછો એક સ્પોર્ટ્સ ને લગતો પ્રશ્ન છે એ પણ જાણીએ. હાલમાં IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી અને જેમાં ધ્વજ હરિયાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો? ક્યાં યોજાણી હતી? ભારતનો એમાં ગુજરાતનો એક ખેલાડી તો ધ્વજ હરિયા. અને મિત્રો આની અંદર તમે બિલિયર્ડ્સ નામ સાંભળ્યું, સ્નૂકર નામ સાંભળ્યું, એમાં એક ખેલાડી નામ સાંભળ્યું છે પંકજ અડવાણી.
સૌથી વધારે વર્લ્ડ ચેમ્પિયન બનનાર સ્નૂકર્સ ની અંદર કોણ હતા? પંકજ અડવાણી. પછી તમે હજી એક આ વ્યક્તિનું પણ નામ સાંભળ્યું છે, ગીત શેઠી, એ પણ આ રમત સાથે સંકળાયેલા છે. તો યસ, આ બંને ખેલાડીઓ આ રમત સાથે સંકળાયેલા છે. તો યસ સાહેબ, કયા દેશમાં યોજાઈ હતી? તો કે આયર્લેન્ડ નામના દેશમાં. કયા દેશમાં? આયર્લેન્ડ દેશમાં. સાથે સાથે આ પણ યાદ રાખશું, આ બંને ખેલાડી પણ આ રમત સાથે સંકળાયેલા છે. સાહેબ, ટેકનોલોજી થી આગળનો પ્રશ્ન, સંરક્ષણ બાબતનો પ્રશ્ન એવો સિપ્રી દ્વારા અહેવાલ મુજબ 2025માં સંરક્ષણ ખર્ચમાં ભારતનો કેટલામો ક્રમ છે? પહેલા તો ભારતનો પ્રથમ ક્રમ તો નથી ભાઈ. પ્રથમ, પાંચમો, ત્રીજો કે દસમો? તો સાહેબ પ્રથમની વાત આવે ને તો એક યાદ રાખશું, કયો દેશ છે? અમેરિકા. કયો દેશ છે? અમેરિકા નામનો દેશ સંરક્ષણ ખર્ચમાં પ્રથમ ક્રમે છે. સાહેબ ભારતનું કહે તો મિત્રો ખાસ યાદ રાખશું, કેટલામાં ક્રમે છે ભાઈ? 5મા ક્રમનો દેશ છે. કેટલામાં ક્રમનો? ભારત 5મા ક્રમ. ભારતથી આગળ કોઈ દેશ હોય સાહેબ? અમેરિકા છે, રશિયા છે, ચીન છે, જાપાન છે. આ બધા દેશો ભારતથી સંરક્ષણ ક્ષેત્રે વધારે ખર્ચો કરતા દેશો હોય. ભારત આમાં કેટલામાં ક્રમે છે? 5મા ક્રમ. 2026નો અંક આવશે, એમાં કઈ મળાશો ફેરફાર થશે? તો કે હા. મિત્રો આ પણ ખાસ અગત્યના પ્રશ્નની અંદર યાદ રાખીએ. આની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ જોયા. ચાલો મિત્રો, ફરીથી આવા જ નવા નવા અગત્યના મુદ્દાઓ જોઈએ છે અને દિવસોને લગતી, એવોર્ડ્સને લગતી પણ માહિતી જોશો. ને હા, તમારી સાથે રહેલા મિત્રોને પણ ખાસ શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ. જય હિન્દ.